આજે ખૂબ આનંદ થાય છે કે ગુજરાતની જૂનામાં જૂની યુનિવર્સિટીમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન પર સુંદર સ્વામિનારાયણ યોજાયો છે. આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી હિમાંશુભાઈ, કુલ સચિવ શ્રી તથા અન્ય વિદ્વાનો અને અધિકારીઓ પધાર્યા છે. તે સૌના સહયોગથી આ કાર્ય થયું છે. પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતના ઇતિહાસમાં બહુ જ મોટું યોગદાન આપ્યું છે. માત્ર ગુજરાત જ નહીં, પરંતુ એમણે કોઈ પણ પ્રકારના સીમાડા કે ભેદભાવ સિવાય આખા વિશ્વને આપ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે જીવનભર બધાને ખૂબ આપ્યું છે. ભૂકંપ આવ્યો હોય, દુષ્કાળ આવ્યો હોય કે બીજી આપત્તિ હોય, પ્રમુખ સ્વામી મહારાજે સૌથી પહેલાં દોડીને સૌને મદદ કરી છે. સેવાનું એક પણ પાસું એમણે બાકી રાખ્યું નથી. પશુઓને પણ સાચવ્યા છે, કારણ કે એમના હૃદયમાં સૌના પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ હતો. બાળકો, યુવાનો, ખેડૂતો, ગામડાના અભણ લોકો, આદિવાસીઓ, દલિતો, પ્રેસિડેન્ટ, સૌને એમની પાસેથી નિસ્વાર્થ પ્રેમ મળ્યો છે. એમના શતાબ્દી ઉત્સવે આવું સુંદર કાર્ય કરવા બદલ યુનિવર્સિટીના કુલપતિજીને તથા તમામ સહયોગીઓને ખૂબ ધન્યવાદ છે અને આશીર્વાદ છે. આ યુનિવર્સિટીમાં અમારા ગુરુ યોગી મહારાજે પણ પધરામણી કરી છે. એવી આ પાવન યુનિવર્સિટી દ્વારા સુંદર કાર્યો વિશેષ થતા રહે છે, એ જ પ્રાર્થના. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबंधनात्. श्री स्वामीनारायण भगवाननी जय. श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय. श्री राधा कृष्ण देवनी जय. सियावर रामचंद्र भगवाननी जय. उमापति महादेवनी जय. श्री प्रमुख स्वामी महाराजनी जय. श्री महंत स्वामी महाराजनी जय. सब संतन की जय. माननीय कुलपति श्री हिमांशुभाई पंड्या साहेब, माननीय कुल सचिव श्री PM पटेल साहेब, मंच पर आ कार्यक्रम ने અને આવા અનેક સેમિનારો, પરિષદો યોજવામાં જેમનો હંમેશા ખૂબ પુરુષાર્થ રહ્યો છે એવા વિદ્વાન સંતવર્ય પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી, અન્ય પૂજ્ય સંતો અને આપ સૌ શ્રોતાજનો, આપ સૌને સ્નેહપૂર્વક વંદન સહ જય સ્વામિનારાયણ. આ એક તીર્થ છે, આ એક મંદિર છે, વિદ્યા મંદિર, વિદ્યા તીર્થ. ભારતે વિશ્વને હંમેશા દિશા ચીંધવાનું કામ કર્યું છે. એટલે વિશ્વના અન્ય દેશોમાં
હજુ જ્યારે લોકોને ઝાડની છાલ પહેરીને કે મૃત પ્રાણીઓના ચામડા પહેરીને રહેવાની પણ આદત પૂરી નહોતી પડી, એવી અવસ્થામાં વિશ્વના કેટલાક પ્રદેશોમાં લોકો રહેતા હતા. તેવા સમયે ભારતે યુનિવર્સિટીનો કન્સેપ્ટ વિશ્વને આપેલો. તક્ષશિલા, નાલંદા બે નામ તો આપણે ત્યાં જાણીતા છે, પણ આપણો ભારતીય ઇતિહાસ એવી 27 યુનિવર્સિટીઓથી શોભતો હતો. અને એક યુનિવર્સિટીના કોમ્પ્લેક્સ આધુનિક સમયમાં એક્સકેવેશન થયા પછી આપણે જોઈએ તો આપણે દંગ થઈ જઈએ. હ્યુજ કોમ્પ્લેક્સીસ, હ્યુજ પ્લાનિંગ, અને એક કોમ્પ્લેક્સમાં જે રીતે એ જમાનામાં વ્યવસ્થાઓ થયેલી આજથી 2000 વર્ષ પહેલાં, એ આજે પણ આપણને ચોંકાવી દે તેવી છે. અને આપણે આપણા ગૌરવપૂર્ણ વારસાને ભૂલી ગયા છીએ, એક બહુ મોટો અભિશાપ છે. પણ એ બધી યુનિવર્સિટીઓને જોતા આપણને લાગે કે ઇન્ડિયા વોઝ અ કન્ટ્રી ઓફ એનલાઇટનમેન્ટ. ભારત એક જ્ઞાનની ભૂમિ, આખી દુનિયાને જીવન જીવવાની કળા શીખવે એવો દેશ, એવા દેશની મહાન શિક્ષણ પરંપરા, એવા દેશની વિદ્યાની મહાન પરંપરા, અને મહાન પરંપરાનું જીવતું જાગતું શ્રેષ્ઠ ગુજરાતમાં ઉદાહરણ પૂરું પાડે, અને હવે તો ભારતમાં પણ ઉદાહરણ પાડે એવું આ ગુજરાત યુનિવર્સિટીનું તીર્થ. ત્યાં આવો એક વિષય, એક આધ્યાત્મિક મહાપુરુષના જીવનને લગતો વિષય એમની શતાબ્દીના અવસરે યોજાય, એ માટે સૌથી વધારે આપણે અભિનંદન આપવા જોઈએ તો માનનીય કુલપતિશ્રીને, કુલસચિવશ્રીને અને યુનિવર્સિટીના સમગ્ર અધિકારીગણને આપવા જોઈએ. સામાન્ય રીતે યુનિવર્સિટીઓ ભૌતિક શિક્ષણની વાતો કરે છે અને જરૂરી છે, પણ આપણે ત્યાં પરા અને અપરા બે વિદ્યાનો સમન્વય હતો. ઘણી વખત મનમાં આશ્ચર્ય થાય છે. આજથી લગભગ 2500 વર્ષ પહેલા બિહારના એક નાનકડા કુસુમપુર નામના ગામમાં જન્મેલો એક બ્રાહ્મણનો છોકરો, એ આજથી 2500 વર્ષ પહેલા સામાન્ય ભોજપત્રો પર એક લેખીની માંડીને એક ગુરુ ગ્રહના વ્યાસની ગણતરી કરી શકતો હતો. એને ટેલિસ્કોપની જરૂર નહોતી, એને આધુનિક એવા ઉપકરણોની જરૂર નથી, કમ્પ્યુટરની જરૂર નથી. એ બેઠો બેઠો પૃથ્વી અને ગુરુ, પૃથ્વી અને બુધ ગ્રહ, પૃથ્વી અને શનિ વચ્ચેના અંતરો માપતો હતો. આર્યભટ્ટ, એક કુસુમપુર ગામનો સામાન્ય 23 વર્ષની ઉંમરનો યુવાન. કેટલી ઉર્જા હશે, કેટલી શક્તિ હશે, એવા યુવાનો ભારતમાં કેમ વારે વારે ન પાકે? પાક્યા છે અને પાકી શકે છે, પણ જ્યારે પરા અને અપરા વિદ્યાનું સંયોજન થાય છે, અધ્યાત્મ અને ભૌતિક વિદ્યાનું સંયોજન થાય છે, ત્યારે આવી અદ્ભુત ઉર્જાઓ પ્રગટે છે. અને ભારતે જ્યારે જ્યારે આ બંનેનો સમન્વય જોયો છે, ત્યારે આવા શ્રેષ્ઠ વ્યક્તિત્વો ભારતે નિહાળ્યા છે. તો ભારતનો ઇતિહાસ એ પુનઃ દોહરાઈ રહ્યો છે. જગતગુરુ થવાની ભારતની જે પૂર્વેની ક્ષમતા એ પુનઃ પાછી આવી રહી છે, અને એમાં આવી યુનિવર્સિટીનું બહુ જ મોટું યોગદાન છે. અને એમાં આવા અધ્યાત્મ સાથેના સંયોજનના કાર્યક્રમો યોજાય એ બહુ જ મોટી બાબત છે. આજે જે વિષય લઈને આપણે આવ્યા છીએ એ છે ગુજરાતના ઇતિહાસમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની ભૂમિકા અને તેમનું પ્રદાન. જ્યારે ઇતિહાસની વાત આવે અને એમાં ગુજરાતના ઇતિહાસની વાત આવે એટલે ક્યાંથી શરૂઆત કરવી મૂંઝવણ થાય. કારણ કે આનર્ત પ્રદેશ નામના ગુજરાતની વાતો એ ભગવાન શ્રી કૃષ્ણથી લઈને ક્યાંથી ક્યાં સુધી ફેલાયેલી છે. અને ઘણી વખત લોકો ગમ્મતમાં કહે કે ગુજરાતની ધરતીમાં કંઈક તાકાત તો છે, એટલે ઉત્તર પ્રદેશ છોડીને કૃષ્ણ ભગવાન અહીં આવ્યા.
રામચંદ્ર ભગવાન પણ ઉત્તર પ્રદેશ છોડીને છેક અહીં સુધી ગુજરાતમાંથી પસાર થયા અને ભગવાન સ્વામિનારાયણ પણ ઉત્તરમાંથી અહીં આવ્યા. ગુજરાતની ધરતીમાં મહાન સંતો, મહાન વ્યક્તિત્વ બધા અહીં ખેંચાઈને આવ્યા. તો આ ધરતીની એક જબરદસ્ત તાકાત છે અને આનો વિરાટ સાંસ્કૃતિક, રાજકીય કે તમામ દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ એક વિસ્તૃત, સમૃદ્ધ ઇતિહાસ છે, કેટલોક લેખિત, કેટલોક અલખિત. અને જે ઇતિહાસ છે એ પ્રાગ ઐતિહાસિક કાળથી, પ્રી હિસ્ટોરિક ટાઈમથી કેટલો બધો ધરબાયેલો પડ્યો છે જમીનમાં. હું આપ સૌને એક અરજ કરું છું કે જો આપ ધોળાવીરા ન ગયા હો તો એક વખત જઈ આવજો અને એક સારા ગાઈડની મદદ સાથે જોજો. 5000 વર્ષ પહેલા દુનિયાનું પહેલું મોસ્ટ ડેવલપ્ડ, મોસ્ટ પ્લાન્ડ, વેલ પ્લાન્ડ સિટી, અર્બન એક સિવિલાઇઝેશન દુનિયાને કોઈએ પહેલાં આપ્યું તો ગુજરાતે આપ્યું છે, જેની ગુજરાતીઓને ભાગ્યે જ ખબર હશે. અદ્ભુત પ્લાન સિટી, આપણે જેની કલ્પના ન કરી શકીએ. સેપ્ટના કે દુનિયાની મોટી મોટી એવી આર્કિટેક્ચરલ કોલેજના, યુનિવર્સિટીના પ્લાનિંગ કરનારા બેઠા હોય ને ગ્રીડમાં પ્લાનિંગ કરે, એવું પ્લાનિંગ 5000 વર્ષ પહેલાં કરેલું છે. શું અદ્ભુત તાકાત હશે એ જમાનાના લોકોની. એવા પ્લાન્ટ સિટીથી લઈને દુનિયાનું ઓલ્ડેસ્ટ પોર્ટ ગુજરાતમાં છે, લોથલ. તો ધોળાવીરાથી માંડીને સુરકોટડા અને આપણે તો ખાલી એક લોથલની વાત જાણીએ છીએ. ગુજરાતમાં એ જમાનામાં 16 પોર્ટ્સ હતા, એક એક પોર્ટ જબરજસ્ત સમૃદ્ધ. તો કેટલો બધો ગુજરાતનો ભવ્ય ઇતિહાસ તો ધરતીની નીચે ધરબાઈને પડ્યો છે, જે જો આપણે પૂરો ખોદીને બહાર કાઢી શક્યા નથી. અને ભગવાન શ્રી કૃષ્ણથી લઈને ભૃગુ કચ્છ સુધી, ભૃગુ ઋષિનું ભૃગુ કચ્છ 2002ની સાલમાં ખંભાતના અખાતમાં એક ઓશનિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, હૈદરાબાદની અને લખનૌની બિરબલ શાહની ઇન્સ્ટિટ્યૂટ, એ લોકોએ ભેગા મળીને થોડુંક કામ કરેલું. અને ખંભાતના દરિયામાં માત્ર 40 મીટર નીચે એક અદ્ભુત 120 કિલોમીટરમાં ફેલાયેલી નગરી પડી છે, જે વિશે ગુજરાતીઓ બહુ ઓછું જાણે છે. પણ બીબીસીમાં એની ચર્ચા થઈ, અમેરિકન યુનિવર્સિટીમાં એની ચર્ચા થઈ. એના ઉપર ગ્રેહામ હેનકોક નામનો એક બ્રિટિશ વ્યક્તિ, એણે કેટલા બધા જબરજસ્ત શો દુનિયાને બતાવ્યા. તો દરિયામાં કેટલું પડ્યું છે. અને ત્યાં મહાન ભૃગુ ઋષિ એ ભૃગુ કચ્છમાં યજ્ઞ કરી બેઠા હતા અને બલિને ત્યાં ભૃગુ ઋષિનું મેળાપ ત્યાં થયેલો. તો આવું કેટલું બધું ગુજરાતનું ધરતીની નીચે પ્રાગ ઐતિહાસિક કાળનું દબાયેલું પડ્યું છે. અને ત્યાર પછી આપણે ઇતિહાસની વાત કરીને આપણા વૈદિક વાંગ્મયની વાત કરીએ તો કેટલું બધું ગુજરાત સાથે સંકળાયેલું અદ્ભુત બધું આપણું ઐતિહાસિક મહત્વ છે એ આપણને સમજાય. આપણે જાણીએ છીએ કે રોબર્ટ બ્રુસ નામનો એક બ્રિટિશ આર્કિયોલોજિસ્ટ 78 વર્ષ સુધી મથ્યો અને એણે ગુજરાતમાં કેટલી બધી મહેનત કરી. અહીંયા બાજુમાં જ પ્રાંતિજ પાસે સાદળિયા ગામ, ત્યાંથી એણે શોધી કાઢ્યું 10,000 વર્ષ પહેલાંનો ઇતિહાસ. બાજુમાં છે, પ્રાંતિજ જઈએ તો આવે. તો આવું કેટલું બધું બીજું બધું તો ફેલાયેલું છે. પણ ત્યાર પછી જેને આપણે ઐતિહાસિક યુગ કહીએ, પ્રી હિસ્ટોરિક નહીં, હિસ્ટોરિક યુગ કહીએ, એમાં પણ કેટલું બધું આપણી પાસે છે. ચાણક્ય આપણે બધા ઓળખીએ, પણ ચાણક્યએ જેને પ્રેરણા આપેલી ચંદ્રગુપ્ત મૌર્ય ગુજરાતમાં પણ શાસન કરીને બેઠો હતો. અને ગુજરાતમાં ચાણક્યની પ્રેરણાથી ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ્યપાલ પુષ્યગુપ્ત એણે ગિરિનગરમાં સુદર્શન તળાવ કરાવેલું, જેમાંથી અશોકે નહેરો બનાવડાવેલી. અને ગુજરાત કદાચ પ્રાચીનમાં પ્રાચીન નહેરો ધરાવતું ભારતનું એક શહેર છે, એક રાજ્ય છે. તો આવું કેટલું બધું ચંદ્રગુપ્ત મૌર્યના વંશમાં થયેલું. મૌર્ય વંશ આવ્યો, ત્યાર પછી ગુપ્ત કાળ આવ્યો, ત્યાર પછી ક્ષત્રપો ને મહાક્ષત્રપો વચ્ચે આવી ગયા, એટલે કે શકો આવ્યા. ત્યાર પછી મૈત્રક યુગ આવ્યો, ત્યાર પછી રાષ્ટ્રકૂટ ને ચાલુક્યો ને
પછી તો આપણે જાણીએ છીએ ભીમદેવ સોલંકી ને સિદ્ધરાજ સોલંકીની આખી પરંપરા ચાલી, ત્યારથી લઈને મહાત્મા ગાંધી ને સરદાર પટેલ સુધી, અને ત્યાર પછી આવે છે ઇન્દુ ચાચા અને રવિશંકર મહારાજ સુધી મહાગુજરાત આંદોલન. કેટલા 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 પ્રકરણોમાં ફેલાયેલો છે ગુજરાતનો ઇતિહાસ, જેના ઉપર ગ્રંથોના ગ્રંથો લખી શકાય, ગ્રંથોના ગ્રંથો ભરી શકાય, એટલું બધું ગુજરાતનો વ્યાપક ઇતિહાસ છે. અને એમાં જો આપણે જોવા જઈએ તો રાજકીય ઇતિહાસ વિશેષ આપણે ત્યાં લખાયેલો છે, રાજા મહારાજાઓનો ઇતિહાસ વિશેષ લખાયો છે, પણ જેના તરફ બહુ જ ઓછું ધ્યાન લોકોનું ગયું છે, ઇતિહાસ લેખકોએ પણ જેના ઉપર કદાચ પ્રમાણમાં ઓછું ધ્યાન આપ્યું છે, એવી એક બાબત કોઈ હોય તો ગુજરાતના ઇતિહાસમાં સંતોની ભૂમિકા. હા, રાજા મહારાજાની બહુ જ મોટી ભૂમિકા રહી છે. મહાગુજરાત આંદોલન પછી ગુજરાતની રચના થઈ, નવગુજરાતની રચના થઈ, પછી ગુજરાતમાં મહાન મુખ્યમંત્રીઓ આવ્યા, ડૉક્ટર જીવરાજ મહેતાથી લઈને અત્યારના વર્તમાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સુધી કેટલા બધા મુખ્યમંત્રીઓ ગુજરાતના ઇતિહાસમાં. આ બધું આપણે ચોક્કસ સમજીએ છીએ, પણ સંતોની ભૂમિકા એક બહુ જ મહત્વનું પાસું, જે તરફ ઇતિહાસકારોની નજર પ્રમાણમાં ઓછી ગઈ છે, સાવ નથી ગઈ એવું આપણે નહીં કહી શકીએ, એક બહુ જ મોટી ભૂમિકા રહી છે. મને ઘણી વખત આશ્ચર્ય થાય, ઘણા સમય પહેલા હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર આપણા ભારતના જાણીતા ઇકોનોમિસ્ટ ડૉક્ટર સુબ્રમણ્યમ સ્વામી, એમણે એક પ્રવચન આપેલું, અને પ્રવચન દરમિયાન એમણે બધી ભારતીય સભ્યતાની, સંસ્કૃતિની મહાનતાની વાતો કરી. ક્લાસ પૂરો થયો પછી એમના ક્લાસમાં કેટલાક ઈરાનિયન્સ બેઠા હતા, એમના ક્લાસમાં કેટલાક ઇજિપ્શિયન લોકો બેઠા હતા, એમના ક્લાસમાં કેટલાક મિડલ ઇસ્ટના લોકો પણ બેઠા હતા, કેટલાક અન્ય પ્રાંતોના ગ્રીસ ને એ બાજુના પણ બેઠા હતા. ક્લાસ પૂરો થયો પછી કેટલાક લોકો એમની સાથે પ્રશ્નોત્તરી કરી. એમાં એક જણાએ એવું પૂછ્યું કે તમે હમણાં ભારતીય સંસ્કૃતિની વાત કરી, તો શું છે ભારતીય સંસ્કૃતિમાં અમારા દેશમાં અને તમારા દેશમાં ક્યાં મોટો તફાવત પડી ગયો કે અમારે ત્યાં બહારથી આક્રમણકારો આવ્યા અને અમારી સંસ્કૃતિ નાશ પામી, પણ તમારી સંસ્કૃતિ કેમ જીવંત રહી? સુબ્રમણ્યમ સ્વામીએ જવાબ આપ્યો તો, ઘણો લાંબો જવાબ આપ્યો હતો, પણ હું એનો સાર કહું છું, અને ઇતિહાસના બીજા બધા પાસાઓનો એક સાર કહીને કહું છું કે ભારતીય સંસ્કૃતિને ટકાવવાનું બહુ જ મોટું કાર્ય કોઈએ કર્યું હોય તો 3 પાસાઓએ, 3 આધાર સ્તંભોએ કર્યું છે. એમાં એક તો શાસ્ત્ર, બીજું સંત, અને ત્રીજું મંદિર એટલે કે તીર્થ. તો સુબ્રમણ્યમ સ્વામી ત્યારે આ વાત કરીને એમ કહેલું, એમણે તો જરા વિસ્તારથી બધી વાત કરેલી, પણ કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. કંઈક એવી તાકાત છે આપણી પાસે. એ કઈ તાકાત છે? અરે અહીંયા મોહમ્મદ ગઝની વારંવાર આક્રમણ કરી જાય, સોમનાથ મંદિર તોડી જાય, લૂંટી જાય, કેટલા લોકોની હત્યા કરી જાય, લોહિયાળ જંગ ખેલી જાય, પાછી આ પ્રજાને ઊભી કરવાનું કામ કોણે કર્યું? અહીંયા કેટલા અલાઉદ્દીન ખિલજીઓ આવ્યા, કેટલા મોહમ્મદ બેગડાઓ આવ્યા, કેટલા અનેક પ્રકારના આક્રમણો થયા. ઈસવીસન 700માં એટલે કે લગભગ આશરે 8મી સદીથી લઈને ગુજરાત સતત આક્રમણથી ઘેરાયેલું રહેલું છે. ભારત પણ ઘેરાયેલું રહ્યું છે, પણ ગુજરાત પણ ખરું. કેટલા બધા આક્રમણો થયા છેક બ્રિટિશ લોકો સુધી, પણ આ લગભગ 1200 કરતાં વધારે વર્ષોના આક્રમણ પછી ગુજરાતીઓનું ગુજરાતીપણું ટકાવી રાખવાનું કોણે મહાન કાર્ય કર્યું? આપણને એ આશ્ચર્ય થાય છે. કેટલી અતિવૃષ્ટિ, કેટલા ભૂકંપ, કેટલા વાવાઝોડાઓ, કેટલા અનેક પ્રકારના તીડના આક્રમણ જેવા પ્રાકૃતિક આપત્તિઓ જેવા પ્રસંગો બન્યા હશે. અહીંયા કેટલા પ્લેગના રોગ જેવા અનેક રોગચાળાઓ આવ્યા હશે. એ બધામાંથી પાછી પ્રજા ઊભી થઈ અને પોતાની સંસ્કૃતિને પાછી ઊભી કરીને પાછી ટકાવી રાખી. એ મનોબળ કોણે આપ્યું હશે? આ બધાનો જ્યારે આપણે સરવાળો કરવા જઈએ આવા અનેક સવાલોનો, ત્યારે આપણને નજર સમક્ષ
ઘણા બધા સંતોના ચહેરાઓ નજર સમક્ષ દેખાય. આ ભૂમિ ઉપર, ગુજરાતની ભૂમિ ઉપર કેટલા બધા મહાન સંતો અવતર્યા. સમયે સમયે આ સંતોએ લોકોની ચેતનાને સંકોરવાનું કામ કર્યું છે. પેલા ગામડાઓમાં હાથમાં એકતારો લઈને ભરથરીઓ ઘૂમતા, અને ભરથરીઓ ભજનો ગાઈ ગાઈને લોકોનો ઉત્સાહ એમાં સંકોરતા. એ એક એક નાના ગુફામાં બેસતા સંતથી લઈને, ગિરનારની ગિરિકંદ્રમાં બેસતા સંતોથી લઈને, એક સમયે ભારતની અંદર હેમચંદ્રાચાર્ય થયા, કે નરસિંહ અને મીરા જેવા મહાન સંતો પાક્યા, કે ગુરુ ગોરખનાથ આવ્યા, દાદા મેકરણ આવ્યા, મહાત્મા મૂળદાસ આવ્યા, કે ભગવાન સ્વામિનારાયણના બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કળાનંદ સ્વામી એવા 500 મહાન સંતો આવ્યા, દાસી જીવન આવ્યા, કે જલારામ બાપા આવ્યા. આવા બધા ખૂણે ખૂણે સંતો પાક્યા, જેનું નામ લેવા જઈએ તો આખો આપણો સમય પૂરો થઈ જાય. એટલા કેટલા બધા સંતો આવ્યા. પણ ઠેર ઠેર આ સંતોએ ધૂણી દખાવી. અને આ ભક્તિ આંદોલન જે 12મી સદી 8મી સદીમાં શરૂ થયું, એ ભક્તિ આંદોલનનો બહુ જ મોટો ભોગ, બહુ જ મોટો ફાળો, કે જેના કારણે લોકોમાં એ ઉત્સાહ ટકી રહ્યો. પણ આ બધા મહાન સંતો, આ બધા મહાન એવા વિભૂતિઓ એ સમયે થઈ ગયા કે જે સમય આપણે નહોતા. પણ આપણે છીએ એ સમયમાં એવા મહાન સંત થયા, એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ, કે જેના આપણે આપણા જીવનકાળ દરમિયાન સાક્ષી બન્યા. ગુજરાતના ઇતિહાસને સમૃદ્ધ કરવાનું કાર્ય અનેક લોકોએ કર્યું છે. પણ એમાં સંતોની ભૂમિકાને જ્યારે આપણે યાદ કરી રહ્યા છીએ ત્યારે એ સંતોની ભૂમિકાનો સરવાળો આપણને એક વ્યક્તિત્વમાં દેખાય, એ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજમાં દેખાતો, જેમાં આપણને એક યુગ પુરુષના દર્શન થતા હતા. એક યુગ સર્જાઈ ગયો. પ્રમુખ સ્વામી મહારાજનો સમય એટલે કે યુગ સર્જાઈ ગયો. જેટલું આપણે એમાં વધારે ઊંડાણથી સમજવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણને એની વિશેષ પ્રતીતિ થાય છે. પણ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની વાત કરવી હોય તો શરૂઆત ભગવાન સ્વામિનારાયણથી કરવી પડે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે જે પરંપરા આદરી હતી એના તેઓ વાહક હતા. ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય ઘણો વ્યાપેલો સંપ્રદાય છે. એટલે ગુજરાતીઓને સ્વામિનારાયણ સંપ્રદાયનો પરિચય આપવાનો ન હોય, અને ગુજરાતીઓને સ્વામિનારાયણ સંપ્રદાય શું કાર્ય છે કર્યું છે એ કહેવાનું ન હોય. પણ એક જ્યારે વિષય લઈને બેઠા છીએ ત્યારે કેટલીક વાતોને સ્પર્શ કરીને હું આગળ નીકળી જઈશ. આ જ યુનિવર્સિટીમાં જેમણે શિક્ષણનું મહાન કાર્ય કર્યું છે એવા યશવંતભાઈ શુક્લ, એમણે એક અદ્ભુત વાત લખેલી, હું અક્ષરશ વાંચું છું, કે જ્યાં અનિશ્ચિતતા હતી, આ 18મી અને 19મી સદીના ઇતિહાસની વાત તેઓ ગુજરાતની કરે છે, જ્યાં અનિશ્ચિતતા હતી, અંધાધૂંધી હતી, અવ્યવસ્થા હતી, ત્યાં આવીને ભગવાન સ્વામિનારાયણે 30 વર્ષ કાર્ય કર્યું. 1801માં તેમનું ગુજરાતમાં આવવું એટલે કે 18મી સદીનું પૂરું થવું અને 19મી સદીનો આરંભ થવો એટલે કે બરાબર યુગના વળાંક ઉપર ભગવાન સ્વામિનારાયણ આવ્યા અને એક યુગ સર્જક બની ગયા. શું કર્યું હતું ભગવાન સ્વામિનારાયણે? ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ, બહુ જાણીતા સાક્ષર, એમણે બહુ અદ્ભુત વાત લખી કે જો ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં ન આવ્યા હોત તો, એમણે ઇતિહાસના ખૂબ પ્રમાણો ટાંકીને લખ્યું. 1823માં બ્રિટિશરોએ એશિયાટિક જર્નલમાં જે નોંધેલું, જે ઇંગ્લેન્ડથી પબ્લિશ થયેલી ચૂકી છે એશિયાટિક જર્નલ, એના હવાલો આપીને ટાંક્યું, ભગવાન સ્વામિનારાયણ ગુજરાતમાં ન આવ્યા હોત તો શું થાત? તો જે ગુજરાતને જોઈને આજે આપણે ગર્વી ગુજરાત કહીએ છીએ, એ ગૌરવવંતી ગુજરાત આપણને જોવું ન ગમે, કદાચ એવું હોત. ગુજરાતમાં એક ઘર એવું ન હોત કે જ્યાં અંધશ્રદ્ધા અને વહેમના જાળા જામ્યા ન હોત. ગુજરાતમાં એક ઘર એવું ન હોત કે જ્યાં સ્ત્રીઓ પર અત્યાચાર થતો ન હોત. ગુજરાતમાં એક ઘર એવું ન હોત કે જ્યાં વિધવાઓ ઉપર દમન ન થતું હોત.
ગુજરાતમાં એક ઘર એવું ન હોત કે જ્યાં ધર્મના નામે રીતિઓ ચાલતી હોત. એ બધું બદલાયું અને એક નવો યુગ આવ્યો. એનો તમામ યશ કોઈને આપવો હોય તો સહજાનંદ સ્વામીને આપવો ઘટે. આ ચંદ્રશંકર પ્રાણશંકર શુક્લ લખે છે. આવી ઘણી બધી બાબતો. અને મહાત્મા ગાંધીજીએ એક જ વાક્યમાં અદ્ભુત અંજલિ આપી દીધી ભગવાન સ્વામિનારાયણને. જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો, સાંભળજો, જે કાર્ય રાજદંડ નથી કરી શક્યો અને નહીં કરી શકે તે કાર્ય ગુજરાતમાં એકલા સહજાનંદ સ્વામીએ કર્યું હતું. કારણ કે એમણે કેટલા બધા લોકોનું જીવન પરિવર્તન કર્યું. લૂંટફાટ કરનારી આખી કોમોનું પરિવર્તન કર્યું. એ જમાનામાં એની પાસે કોમ્યુનિકેશન આજના જેવા કોઈ સાધનો નહોતા. ગામડે ગામડે ઘોડી લઈને ઘૂમ્યા. લૂંટારાઓ ડાકુઓ એની વચ્ચે ગયા. એ જમાનામાં સરકારોને સામાજિક કાર્યો કરવાની સૂઝ નહોતી. રજવાડાઓને અપવાદ બાદ કરતા, બધા આપણે ન કહી શકીએ, અપવાદ બાદ કરતા. એ જમાના એમણે દુષ્કાળ રાહત કાર્યોનો આરંભ કર્યો કે દુષ્કાળ પડે છે, ચાલો આપણે દુષ્કાળ રાહત કાર્ય કરીએ. એક ધાર્મિક નેતા તરીકે ત્યારે એમની ઉંમર 25 વર્ષની હતી. એક 25 વર્ષના છોકરા પાસે તમે શું કલ્પના કરી શકો? 25 વર્ષની ઉંમરે એમને ગામડે ગામડે તળાવ ખોદાવાના ચાલુ કર્યા કે લોકોને પાણીનો સંગ્રહ કરવો પડશે. He was the first person at the age of 26 કે જ્યારે ગુજરાતની અંદર, ખાલી પરિવારની વાત કરું છું, પરિવારની અંદર વર્ષે 20 લાખ બાળકીઓની દહેજને કારણે હત્યા કરવામાં આવતી હતી, જેને દૂધ પીતીનો રિવાજ કહેવામાં આવે છે. અને આ બ્રિટિશ કર્નલ વોકરના આંકડાઓ છે. 20,000 બાળકીઓની હત્યા કરવામાં આવતી હતી. એની સામે સહજાનંદ સ્વામીએ 26 વર્ષની ઉંમરે હાકલ પાડી કે બાળકીઓની સામે દહેજ પ્રથાનો રિવાજ બંધ કરો. અને પરિવારની વાત નથી કરતો, સેંકડો જ્ઞાતિઓમાં આવી બધી અનેક પ્રકારની એવી આ પ્રથા હતી. આ તો એક આંકડો નોંધાયેલો છે, એની વાત કરું છું. ત્યારે સહજાનંદ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણને કહ્યું કે તમે ચિંતા ન કરો, દહેજ ન લેવા યુવાનો હું તૈયાર કરીશ. તેમણે એવા યુવાનો તૈયાર કર્યા જેમણે દહેજ વિના લગ્ન કરવાની તૈયારી બતાવી એ જમાનામાં. અને એ જમાનામાં કર્નલ વોકરને પોરબંદર એમણે કાગળ લખ્યો કે તમારું શાસન ચાલે છે ગુજરાતમાં, તો તમે તાત્કાલિક કાયદો કરો. દરબારોને મળ્યા, રજવાડાઓને મળ્યા. ગોંડલમાં દેવાજી બાપુ હતા સમ્રાટ, એને જઈને મળ્યા. ભાવનગરના વજેસિંહ બાપુને મળ્યા કે તમારા રાજ્યમાં તમે કાયદો કરો, બાળકીઓની દૂધ પીતીની હત્યા બંધ થવી જોઈએ. 26 વર્ષની ઉંમરે, 26 વર્ષના ઉંમરના છોકરાને પોતાને હજુ તો પોતાની કરિયર સેટ કરવાનું ભાન નથી હોતું. એવા સમયે એમણે કેટલા કાર્યો કર્યા. એક સાથે આવા 500 યુવાનોને દીક્ષા આપીને તૈયાર કર્યા. ગામડે ગામડે વ્યસન મુક્તિનું આંદોલન કર્યું. તો આવું ભગવાન સ્વામિનારાયણ એક મહાન આંદોલન કર્યું હતું ગુજરાતના ઇતિહાસમાં. અમસ્તુ આ લોકોએ નથી કર્યું. મહાન ઇતિહાસ લેખકોએ જે ભગવાન સ્વામિનારાયણને અંજલિ આપી છે એ અમસ્તી નથી આપી. હેનરી જ્યોર્જ બ્રિક્સ હોય કે જેમ્સ બર્જેસ હોય કે પછી એ જમાનામાં ભગવાન સ્વામિનારાયણને મળવા માટે છેક બ્રિટનથી જેઓ તડપતા હતા એવા બિશપ રેજિનાલ્ડ હેબર હોય કે સર જોન માલ્કમ હોય કે થોમસ વિલિયમસન હોય, આ ધુરંધરો શા માટે એમને મળવા તલસતા હતા? એમને અદ્ભુત કાર્ય કરતું ભગવાન સ્વામિનારાયણ. અને એમણે જે બધું કાર્ય કર્યું જેના ઉપર કનૈયાલાલ મુનશીએ એક અદ્ભુત વાત લખી. અને કનૈયાલાલ મુનશીએ તો ત્યાં સુધી લખ્યું કે આ નવયુગનો સર્જક હતો આ યુવાન. ભગવાન સ્વામિનારાયણની એ અદ્ભુત પરંપરા 200 વર્ષ પછી એ પરંપરાનું વહન કરીને ગુજરાતને સૌથી વધારે પ્રદાન આપવાનું એક મહાન કાર્ય કોઈએ કર્યું હોય તો તે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. ગુજરાતના ઇતિહાસને તમે જ્યારે મૂલવા બેસો ત્યારે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને આપણે જ્યારે એની સાથે સાંકળવાનો પ્રયાસ કરીએ ત્યારે આપણને એમ લાગે પ્રમુખ સ્વામી મહારાજે કેટલું બધું સાયલન્ટલી કાર્ય કર્યું છે. એ બહુ મોટા મોટા વ્યાખ્યાનો નહોતા આપતા. એ બોલે તો એ સહજતાથી બોલે. મારી તમારી સાથે વાતચીત કરતા એમ સહજતાથી આપણે
રૂમમાં બે જણા વાત કરતો હોય એવું એમનું વ્યાખ્યાન હોય. એમનો ક્યારેય વિદ્વતાનો દાવો નહોતો. બહુ જ સરળ, સહજ, નમ્ર વ્યક્તિત્વ. પણ એમણે એક મોટું કાર્ય કર્યું. આખી જિંદગી તેઓ પરિવ્રાજક રહ્યા. એમનું જિંદગીમાં ક્યારેય કોઈ એક એડ્રેસ નહોતું. એ 17,500 ગામડાઓ, શહેરો, નગરો એમાં ઘૂમ્યા. ઇતિહાસ તપાસજો. આખી જિંદગી માણસ સતત ઘૂમ્યા કરે, એમનું કોઈ એડ્રેસ નહીં. રોજ નવી પથારી, રોજ નવું ઘર. અને જ્યાં ગુજરાતમાં કેડીઓ નથી પહોંચી, વાહન તો નથી પહોંચ્યા, કેડીઓય નથી, એવા ગામડાઓમાં પ્રમુખ સ્વામી મહારાજ પહોંચ્યા છે. એવા આદિવાસીઓના ઘરે પ્રમુખ સ્વામી મહારાજ ગયા છે. ગામડે ગામડે, ખેતરે ખેતરે ઘૂમ્યા છે. અને એના કારણે એક વિરાટ આંદોલનના તેઓ સર્જક બની ગયા. એમને કોઈ માઇકોના મોટા મોટા ભૂંગળા માંડીને ક્યાંય એવા મોટા સમારોહ કરવાનું એમને એવા સમારોહમાં પણ કર્યા છે. પણ એના કરતાં એમણે વધારે લોકોની વચ્ચે જઈને કાર્ય કર્યું. 40 લાખ કરતાં વધારે લોકોને રૂબરૂ મળીને વ્યસન મુક્ત પ્રમુખ સ્વામી મહારાજે કર્યા છે. તો આ એક એમણે જે આંદોલન કર્યું હતું એ જન સુધી પહોંચાડતું આંદોલન હતું. તમને જાણીને આશ્ચર્ય થશે, પ્રમુખ સ્વામી મહારાજની પોતાની કોઈ પર્સનલ ઓફિસ નહોતી. પ્રમુખ સ્વામી મહારાજ ક્યારેય જિંદગીમાં પર્સનલ ફોન નહોતા રાખતા. એમને જીવ્યા ત્યાં સુધી પોતાનો મોબાઈલ ફોન નહોતો. એ 2016માં ધામમાં ગયા ત્યાં સુધી એમને મોબાઈલ ફોન નથી રાખ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે, એમને જીવનમાં માત્ર 2 કપડાં, આ હું મેં ઉપર ઓઢ્યું છે એવા 2 કપડાં ઉપર ઓઢવાના અને 2 નીચે અધો વસ્ત્ર, જેને આપણે ધોતી કહીએ. એમની પાસે 4 વસ્ત્રો હતા જીવ્યા ત્યાં સુધી. એમની પાસે બેંક બેલેન્સમાં 1 પૈસો પણ નહોતો. એમના નામે 1 ઇંચ પણ જમીન નહોતી. એમનું કોઈ બેંકમાં લોકર નહીં, ખાતું તો નહોતું, કોઈ બેંકમાં લોકર નહીં. એમના નામે કોઈ પ્રકારની કોઈ પ્રોપર્ટી નહીં. અને એમની માલિકીની વસ્તુ હતી એ ગણીને 4-5 વસ્તુ, જેમાં એમની માળા, જેમાં એમના હરિકૃષ્ણ મહારાજ ભગવાન સ્વામીની નાની ચાલ પ્રતિમા, એમનો એક થેલો, એ થેલામાં એક પાણીની બોટલ હોય કે જેમાંથી એ લોકોને પ્રતિજ્ઞા આપે વ્યસન મુક્તિની, એની એક પાણીની બોટલ હોય, એક કંકુની ડબ્બી હોય કે કોકને ચાંદલો કરવાનો. આવી સામાન્ય 3-4 વસ્તુ એ એમની પાસે હોય. અને એમની પાસે વાહનની કોઈ વ્યવસ્થા નથી. આ પછી હરિભક્તોએ વાહનોની વ્યવસ્થા આપી. બાકી ગાડામાં, ટ્રેક્ટરમાં ચાલતા અને ઘણી વખત તો એવું બને કે પેલા હરિભક્તો કોઈ મોટી ગાડી લઈને આવ્યા હોય અને કોઈ સામાન્ય હરિભક્ત અથવા બિચારો ભાવિક ખેડૂત હોય કે હું મારું ટ્રેક્ટર લઈને આવ્યો છું, તો પેલાની ગાડી પડે ને ટ્રેક્ટરમાં બેસીને ગામડે ગામડે જાય. એ જે ગામડા ગયા ત્યાં બાથરૂમ ન હોય, શૌચાલય ન હોય, ત્યાં કંઈ વ્યવસ્થા ન હોય, ઇલેક્ટ્રિસિટી ન હોય. આવી રીતે એમણે કાર્ય કર્યું. અને આવી રીતે કાર્ય કરીને એમણે ગુજરાતના ઇતિહાસમાં એક નવી ચેતના જગાવી. એમણે જ્યારે ગુજરાતના ઇતિહાસની વાત કરી ત્યારે 4 પાસાઓમાં કાર્ય કર્યું. આપ સૌ જાણો છો, મેં હમણાં જ વાત કરી તેમ, ગુજરાતનો ઇતિહાસ આપણે બોલીએ એટલે એક પોલિટિકલ હિસ્ટ્રી, રાજકીય ઇતિહાસ આવે. પ્રમુખ સ્વામી મહારાજ કોઈ રાજકીય હોદ્દાઓ પર નહોતા. કોઈ પોલિટિકલ પાર્ટી સાથે એમનું અફિલિયેશન નહોતું. કોઈ પોલિટિકલ પાર્ટીના મેમ્બર નહોતા. ગુજરાતની પોલિટિકલ પાર્ટીઓ કે પોલિટિકલ નેતાઓ ઉપર ગ્રંથોના ગ્રંથો લખાઈ શકે અને લખાયા પણ છે. એમાં પ્રમુખ સ્વામી મહારાજના નામે એક ફકરોય ન લખી શકાય એમની રાજકીય કારકિર્દી વિશે. એટલે રાજકારણથી તદ્દન અલિપ્ત. એમણે કોઈ ચૂંટણીના પ્રચારમાં ક્યારેય ઝંપલાવ્યું નથી, કોઈ નેતાના પ્રચારમાં ગયા નથી. પણ આશ્ચર્યની વાત એ કે ગુજરાતના બધા જ મુખ્યમંત્રીઓથી લઈ અને એક સામાન્ય ગામડાના સરપંચ સાથે એમનો આત્મીય નાતો હતો. અને બધાને પ્રમુખ સ્વામી મહારાજ કેવી રીતે લોકસેવાના કાર્યો કરવા એના પાઠ શાંતિથી સમજાવતા હતા. કોઈ પણ પાર્ટીનો હોય. અને ગુજરાતમાં જ્યારે જ્યારે આપત્તિ આવી એટલે કોઈ પણ પાર્ટીના મુખ્યમંત્રી કે કોઈ પણ પાર્ટીના સરપંચ હોય એ પહેલા પ્રમુખ સ્વામી મહારાજનો સંપર્ક કરે. બાપા,
શું કરીશું, અમને રસ્તો બતાવો. ગુજરાતમાં ભૂકંપ આવે કે ગુજરાતમાં દુષ્કાળની પરિસ્થિતિ ઊભી થાય કે ગુજરાતમાં નાની મોટી બીજી કોઈ એવી હિંસાત્મક કોમી હિંસાત્મક કોઈ એવી પ્રવૃત્તિ થાય એટલે ગુજરાતના ધોરણોને પહેલાં યાદ આવે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. તો રાજકીય દ્રષ્ટિએ પ્રમુખ સ્વામી મહારાજનો કોઈ ડાયરેક્ટ ભલે કોઈ પાર્ટી સાથે સંબંધ નહોતો, પરંતુ ગુજરાતના રાજનેતાઓને હંમેશા તેઓ ગુજરાતનું કલ્યાણ કરવાની, ગુજરાતનું ભલું કરવાની, ગુજરાતના લોકજીવનને સુસંસ્કૃત કરવાની સતત પ્રેરણા આપતા રહ્યા હતા. અને આપને જાણીને આશ્ચર્ય થશે, એક વખત નરેન્દ્રભાઈ મોદીએ પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા ત્યારે એમની શ્રદ્ધાંજલિ સભામાં વાત કરેલી. એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા વિરલ પુરુષ હતા કે ગુજરાતના એક મુખ્યમંત્રી તરીકે હું કાર્યભાર સંભાળતો હતો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક વખત કહેવડાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તમે ફલાણી જગ્યાએ જે પ્રવચન કર્યું હતું એમાં તમે અમુક પ્રકારના શબ્દો વાપર્યા હતા, એવા શબ્દો તમને ન શોભે, ભવિષ્યમાં તમે આવા શબ્દો નહીં વાપરતા. તો એ કે મને એક મુખ્યમંત્રી તરીકે એમણે જે સલાહ આપેલી એ મને કાયમ માટે યાદ રહી ગઈ. એવા પ્રમુખ સ્વામી મહારાજ હતા કે જેમણે હંમેશા ગુજરાતની પ્રજાના ભલા માટે નેતાઓનું ઘડતર કર્યું, નેતાઓને પણ કેવી રીતે ગુજરાતના ભલા માટે તેમનું જીવન વધારે યોગ્ય બને એવી પ્રેરણાઓ આપી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની બાબત તો એ હતી, એક વિશેષ બાબત એ હતી કે આમ જોવા જાઓ તો જ્યારે આઝાદી પ્રાપ્ત થઈ ત્યારે તેઓ 25 વર્ષના નવયુવાન હતા. એમણે જોયેલું આઝાદીનું આંદોલન, અને આઝાદીના આંદોલનમાં સરદાર વલ્લભભાઈથી લઈને જે બધા ધુરંધરો હતા એમની સાથે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ શાસ્ત્રી મહારાજ બહુ વર્ષોથી સંકળાયેલા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે બધું નજીકથી જોયેલું. ગુજરાત જ્યારે નવું તૈયાર થયું, નવ ગુજરાત થયું મહારાષ્ટ્રથી છૂટું પડીને, ત્યારે જે આંદોલનમાં જોડાયા હતા મહાગુજરાતના આંદોલનમાં તે સમયે આદરણીય રવિશંકર મહારાજ હોય કે હિન્દુ ચાચા હોય, એ બધા સાથે પણ પ્રમુખ સ્વામી મહારાજનો ગરોબો. અને 1971માં જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુપદે આવ્યા ત્યારે એમની 50 વર્ષની ઉંમર હતી. અને 50 વર્ષની ઉંમરે પણ જ્યારે ગુરુપદે આવ્યા ત્યાર પછી એમની જેટલી શક્તિ હતી એ બધી શક્તિ એમણે સમાજ માટે વાપરી, સમાજના ઉત્થાન માટે વાપરી. તો એમની પાસે એક દીર્ઘ દ્રષ્ટિ હતી, દીર્ઘ ઇતિહાસ એમની સામે હતો, કેવી રીતે ગુજરાતનું, સમાજનું, ભારતનું અને વિશ્વનું ભલું કરવું એની એક જબરદસ્ત એમની પાસે સ્પષ્ટ સમજણ હતી. અને બધાનો આધાર આધ્યાત્મિકતા હતી. એનો આધાર કોઈ પોલિટિકલ આધાર નહોતો. હા, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પહેલાં પેલું એ જોયું કે પ્રજા પીડાય છે શાની, ગુજરાતની પ્રજા શાથી પીડાય છે. તો એમણે જોયું પાણી વિના પીડાય છે. જ્યારે અહીંયા વારે વારે દુષ્કાળ ત્રાટકતા ત્યારે ધાર્મિક સંસ્થાઓનું કાર્ય હંમેશા ઉપદેશ આપવાનું કાર્ય હોય છે અને સ્વાભાવિક છે. ધાર્મિક વિધિ વિધાનો કરવાનું કાર્ય ધાર્મિક સંસ્થાઓનું હોય છે, ઉપદેશ આપવાનું કાર્ય ધાર્મિક સંસ્થાનું હોય છે, અને એ બરાબર છે, યોગ્ય છે. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણની પરંપરાને નવચેતન આપીને ઊભું કર્યું. 1975-76નો દુષ્કાળ આવ્યો, એમણે ઠેર ઠેર છાસ કેન્દ્રો શરૂ કર્યા, ગામડે ગામડે એમણે રાહત કાર્યો શરૂ કર્યા, અનાજ વિતરણ કાર્યો શરૂ કર્યા. ગુજરાતની પ્રજામાં સરકાર નથી પહોંચી વળતી, ચાલો આપણે ઉપાડીએ આ કામ. એક સામાન્ય સ્વભાવ હોય છે માણસો સરકારને ગાળ દેવાનો. યુનિવર્સિટીમાં કંઈ પણ થાય તો પહેલું અહીંયા હિમાંશુભાઈ તરફ નજર કરવાની, અથવા આપણે છે અહીંયા બેઠા છે રજિસ્ટ્રાર સાહેબ એમના પર નજર કરવાની. એક સામાન્ય આદત હોય છે, લીડરને લોકો ગાળો દે, અને લીડર હંમેશા એવી છાતી લઈને જ બેઠા હોય છે કે એ સહન કરી શકે. પણ પ્રમુખ સ્વામી મહારાજે જ્યારે પ્રજા પીસાતી હતી ત્યારે કહ્યું ચાલો આપણે ઉપાડો, સરકારને ક્યાં સુધી ગાળો દઈશું, આપણે કામ ઉપાડો. એણે સંતોને ગામડે ગામડે મોકલ્યા. જ્યારે જ્યારે વાવાઝોડું આવ્યું, અતિવૃષ્ટિ આવી, ત્યારે સંતોને નાની નાની બોટ લઈને ગામડે લોકોને તારવા માટે મોકલ્યા. તમે જાઓ લોકોની વચ્ચે, લોકો અત્યારે પાણીમાં બિચારા એમના ઘરમાંથી બહાર નીકળવા માટે તલસી રહ્યા છે. એવું એમણે કાર્ય કર્યું. અને
1988માં જ્યારે દુષ્કાળ આવ્યો, 87, 88 ને 86, 87, 88, ત્યારે ગામડે ગામડે ઘૂમીને પ્રમુખ સ્વામી મહારાજે જોયું ખેડૂતો મૂંઝાય છે, પશુઓને કેવી રીતે પાલવવા, પશુઓ વેચી નાખે તો બીજા વર્ષે ખેતી ના થાય. એ જમાનામાં ટ્રેક્ટરની સુવિધા પૂરતી ઉપલબ્ધ નહોતી. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે પશુઓને સાચવવાનું કામ કરીએ. એટલે એમણે મોટી મોટી પશુ શિબિરો 5,000 બળદોને એકત્રિત કર્યા. અને બળદો એટલા માટે ખેડૂતને બીજા સમયે કામ લાગે. ગુજરાતના તે સમયના ધુરંધરો તો મૂંઝાઈ ગયા હતા અને જાહેરમાં કહેવામાં કોઈ સંકોચ ન થતો. એમણે પ્રમુખ સ્વામી માને સ્વામીજી આપ કંઈક ઉપાડો કાર્ય. જોકે સ્વામીજીએ તો તે પહેલાં આદરી દીધું હતું. એમણે ગામડે ગામડે વસ્ત્ર વિતરણથી માંડીને, છાશ વિતરણથી માંડીને, અનાજ વિતરણથી માંડીને, પશુ શિબિરોથી માંડીને, ઘાસ વિતરણથી માંડીને તમામ દ્રષ્ટિએ એક વિરાટ પાયે એ જમાનાના કલેક્ટરો હાંફી ગયા હતા. કલેક્ટરો અહીંયા સૌરાષ્ટ્રમાં તે સમયે ટકરુ સાહેબ હતા, રાજકોટમાં કલેક્ટર. એ આશ્ચર્યચકિત થઈ ગયા કે કેવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ આટલું બધું એક સાથે કાર્ય કરે છે. મોરબીમાં જ્યારે આપત્તિ આવી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આકાશવાણી, ત્યારે તો રેડિયો હતો, ત્યારે તો ટેલિવિઝનનો જમાનો હતો નહીં, ત્યારે એમણે રેડિયો ઉપર આવીને જાહેરાત કરી કે બીએપી સંસ્થાના તમામ સ્વયંસેવકોની વિનંતી કે તાત્કાલિક મોરબી પહોંચો. હજારોની સંખ્યામાં મોરબી પહોંચ્યા. એટલું નહીં, પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાતોરાત મોરબી પહોંચ્યા અને કાદવ ચારે બાજુ ફેલાયો. ઢોર પેલા ઉપર લબડતા હતા, ઇલેક્ટ્રિકના તાર ઉપર ઢોર લબડતા હતા, કારણ કે પૂરમાં બધા એટલા બધા ઉપર તણાઈને ગયેલા અને લોકોના ઘરોની અંદર એમનેમ લાશો સડતી હતી. પ્રમુખ સ્વામીજી એક એક ઘરમાં જાતે ગયા, સ્વયંસેવકોની સાથે રહ્યા. એ સમયે ભારતીય આર્મીના આના સૂત્રધાર નરેશ એબટ નેપાળથી આવેલા, આમ નેપાળી રેજિમેન્ટ, નેપાળ રેજિમેન્ટના હતા. નરેશ એબટ એની જીપમાં બેસીને પ્રમુખ સ્વામી મહારાજ ફરતા હતા. નરેશ એબટ અત્યારે ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં છે. હમણાં એમણે એક ફ્રેશ ઇન્ટરવ્યૂ આપેલો, એ થોડો પબ્લિશ પણ થયેલો છે. રડી પડ્યા કે એક સંત આટલી બધી કરુણાથી છલકાય છે, કોઈ નથી આવતો અહીંયા. પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા. મોરબી આજે બેઠું છે એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજનો કેટલો મોટો જબરદસ્ત ફાળો. અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આ એક એક વ્યક્તિનું ઘર બેઠું ન થાય ત્યાં સુધી આપણે અહીંથી જવાનું નથી. 2001માં ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીએ, ત્યારે ભૂકંપગ્રસ્તોને પહેલાં પેલો હજુ તો 8 ને 15 ભૂકંપ આવ્યો અને બપોરે 12 વાગે તો ભૂકંપગ્રસ્તોના જેના ઘર પડી ગયા હતા, કચ્છમાં તો એની ભયંકર અસર હતી, એના ઘરમાં પહેલાં પેલી ખીચડી પ્રમુખ સ્વામીએ બપોર 12 વાગે તો ખીચડી પહોંચાડી દીધી. આ લોકો ખાશે શું એનો વિચાર. અને હા, સંવેદના યુક્ત આ બધું કાર્ય જ્યારે આવા વિરાટ પાયે થતું હોય ને ત્યારે એમાં સંવેદના શૂન્ય થઈ જાય, સંવેદના જડ બની જતી હોય છે. પ્રમુખ સ્વામી મહારાજના પેલા ફૂડ પેકેટ તૈયાર થતા હતા અને અમારે એક એક્સ વાયુદળના અમારે ત્યાં દણાક, કેપ્ટન દણાક એ અમારે ત્યાં સેવામાં હતા અને વાયુદળમાંથી ખાસ સ્પેશિયલ હેલિકોપ્ટર બરોડા લાવી અને ફૂડ પેકેટ ભુજ પહોંચાડવાના હતા અને બહુ જ મોટી સંખ્યામાં ફૂડ પેકેટ તૈયાર થતા હતા. પ્રમુખ સ્વામી મહારાજ કે મારે ફૂડ પેકેટ જોવા છે, એક એક ફૂડ પેકેટ. એમને સૂચના આપેલી ફૂડ પેકેટમાં શું ભરવું છે. પણ જ્યારે એમને ફૂડ પેકેટ જોયા ત્યારે એમણે પહેલાં પહેલી વાત કરી કે આ કચ્છમાં જાય છે તો કચ્છના લોકો તો એને બપોરે જમવામાં મરચું જોઈએ, તો આપણે ફૂડ પેકેટમાં પૂરી મૂકી છે, સૂકી ભાજી મૂકી છે, આ બધું સારું કર્યું છે, પણ મરચું મૂકવું જોઈએ. હવે આપણા જેવા તો ભાઈ મરચું જવા દો ને, અત્યારે જે ખાધું તે કંઈ ખાવાનું તો પહોંચે છે. ના, એમને મરચું મુકાવડાયું. અને એટલું નહીં, પેલી કીટ તૈયાર થતી હતી તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે કીટમાં બીજું બધું તો મૂક્યું છે પણ ત્યાં અંધારું છે, મીણબત્તી મૂકીએ છીએ, માચીસ ક્યાં છે, માચીસ લાવો. ચપ્પલ મૂક્યા તો કીટમાં શું મૂકવું જોઈએ એની પણ ઝીણામઝીણી સંવેદનાપૂર્વક એમને સંભાળ લીધી. તો ગુજરાતમાં જ્યારે જ્યારે આપત્તિ આવી ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ સૌથી પહેલાં દોડ્યા. સરકારો પાછળ રહી ગઈ, આઈએસ ઓફિસરોને તંત્ર પાછળ રહી ગયું. મને નર્મદાનો તો બરાબર યાદ છે. નર્મદા યોજના
પ્રમુખ સ્વામી મહારાજ ગામડે ગામડે ફરતા એટલે કેટલી મહત્વની છે એ જાણતા હતા. કારણ કે પાણી વિના લોકો ટળટળે, લાંબી લાંબી લાઈનો વાસણોની લઈને બિચારા મહિલાઓ એ કેટલી બધી તપસ્યા કરતા, અને એક પાણીના ટીપા માટે યુદ્ધ થઈ જતું સૌરાષ્ટ્રમાં તો ક્યારેક. એવા સમયે પ્રમુખ સ્વામી મહારાજ પામી ગયા હતા કે નર્મદા યોજના સૌથી વધારે મહત્વની છે. એટલે ગુજરાતમાં જ્યારે જ્યારે જેનું જેનું શાસન હતું એ એક એકને બરાબર પ્રમુખ સ્વામી મહારાજ આગ્રહ કરીને કહેતા હતા નર્મદા યોજના કોઈ પણ હિસાબે પૂરી કરો. ફંડ નથી, કારણ કે વર્લ્ડ બેન્કે ના પાડી કે અમે ગુજરાતને ફંડ નહીં આપે કેટલાક નર્મદા વિરોધી તત્વોની કુથલીને કારણે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાત સરકારને કહ્યું તમે ચિંતા નહીં કરતા, ફંડ આપણે ગમે ત્યાંથી લઈ આવશું. અને પહેલાં પહેલું ફંડ પ્રમુખ સ્વામી મહારાજે 11 કરોડનું આપ્યું, આપણે ચાલુ કરો, તમે ચિંતા ના કરો. વર્લ્ડ બેંકની સામે પ્રમુખ સ્વામી મહારાજે અમેરિકાની અંદર 10,000 સહીઓ ઉઘરાવી કે આ નર્મદા યોજના અમારી થવી જોઈએ. મુંબઈની અંદર જબરજસ્ત રેલી એકત્રિત કરી કે નર્મદા યોજના થવી જોઈએ. અને નર્મદા યોજનાના ચીફ એન્જિનિયર, નર્મદા યોજનાના મંત્રીઓ એક એકને વારે વારે મળે. ક્યાં અટકી છે નર્મદા યોજના? સુપ્રીમ કોર્ટમાં, ટ્રિબ્યુનલમાં નર્મદા યોજના અટવાઈ હતી. કેટલીક વસ્તુ જાહેરમાં કહેતા સંકોચ થાય છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ હિસાબે નર્મદા યોજનાની ઊંચાઈ જે જગ્યાએ થવી જોઈએ તે જગ્યાએ થવી જ જોઈએ એના માટે કેટલો બધો પુરુષાર્થ કરેલો. એક બહુ જ મોટા ભારત સરકારના જળ સંસાધન મંત્રી પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવેલા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું તમને ખબર છે મારા ગુજરાતમાં ગામડામાં લોકો બિચારા પાણી વિના ટળવળે છે અને તમે કેન્દ્ર સરકારમાંથી અમારા ગુજરાતને તમે પરમિશન નથી આપતા? હું એ દ્રશ્યનો સાક્ષી છું. પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતના જળ સંસાધન મંત્રીને એટલો બધો ઠપકો આપ્યો, મીઠો ઠપકો, પ્રેમપૂર્વક ઠપકો આપ્યો કે તમે ભલે તમારી કદાચ રાજકીય માન્યતા જે હોય તે એ તમારી છૂટ છે, તમારી જે ભેદરેખા હોય તે રાખવાની, પણ અમારાથી ગુજરાતી પ્રજાનું દુઃખ જોઈ શકાતું નથી. માટે તમે ગમે તેમ કરો પણ આ યોજનાને તમે કોઈ હિસાબે અટકાવો નહીં. એક ભારતના સર્વોચ્ચ પદ ઉપર બેઠેલી વ્યક્તિ એમને પ્રમુખ સ્વામીમાં જે એટલું બધું કહ્યું કે આ શા માટે તમે નર્મદા યોજનાને અટકાવો છો અને એના માટે તમે કહો અમારે શું કરવું જોઈએ. તો નર્મદા યોજના માટે એટલા માટે પાછળ પડેલા. મને બરાબર યાદ છે કે નરેન્દ્રભાઈ મોદી એક વખત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવેલા અને એમને જાહેરમાં સંબોધન કરતા એક વાત કરેલી કે નર્મદા યોજનામાં કોઈ વિઘ્ન આવે એટલે નરેન્દ્રભાઈ કહે કે મને ચિંતા થાય કે પ્રમુખ સ્વામીની તબિયત ન બગડે તો સારું, કારણ કે એટલા બધા નર્મદા યોજના સાથે સંકળાયેલા. તો પ્રમુખ સ્વામી મહારાજને ગુજરાતની સતત ચિંતા, એમને તો આખા વિશ્વના ભલા માટે. ઇથોપિયામાં દુષ્કાળ પડ્યો તોય પ્રમુખ સ્વામી મહારાજે મદદ કરેલી. અહીંયા આફ્રિકાના બીજા બધા દેશોમાં નાની મોટી કેટલી બધી, ટાન્ઝાનિયા હોય કે કેન્યા હોય, કેટલા બધા અનાથ આશ્રમો પ્રમુખ સ્વામી મહારાજે મદદ કરેલી છે. કેટલી શાળાઓ ત્યાં એમણે ઊભી કરેલી છે. સુનામીનો પ્રશ્ન થયો તામિલનાડુમાં અને છેક આંદામાન નિકોબારમાં, ત્યાંય પ્રમુખ સ્વામી મહારાજે મદદ કરેલી છે. આંધ્રપ્રદેશમાં વાવાઝોડું એવું ત્યાંય તેઓ દોડ્યા. આસામમાં તેઓએ કામ કરેલું છે. અને જ્યારે મહારાષ્ટ્રમાં લાતુરમાં ભૂકંપ આવ્યો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું છે. એમણે માત્ર ગુજરાતનું જ કર્યું એવું નથી કર્યું, પણ ગુજરાત માટે એમને એટલું બધું કાર્ય કર્યું છે એટલે આપણે ગુજરાતના ઇતિહાસ સાથે એને સાંકળીએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજે ગુજરાતના તમામ એવા પ્રસંગોએ જબરજસ્ત ઉત્સાહથી કાર્ય કર્યું છે. મને એક બાબત યાદ આવે છે. ગુજરાતમાં 2002 પહેલાં કોમી રમખાણો બહુ થતા હતા, ખાસ કરીને અમદાવાદમાં તો વારે વારે થતા હતા. અને એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ અવશ્યમાં એ કોમી રમખાણોને શાંત કરવા માટે બહુ જ પુરુષાર્થ કરતા. એ સમયે સંન્યાસ આશ્રમના મહંત હતા પૂજ્યપાદ અતુલાનંદજી મહારાજ. એ અતુલાનંદજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ક્યાંય તો વિનંતી કરે તમે તાત્કાલિક આવો અને આ જે બે કોમમાં એકલાસ થાય એના માટે તમે મધ્યસ્થી રહો તો તરત આ શાંત થઈ જશે. અને પ્રમુખ સ્વામી મહારાજ ગમે ત્યાંથી આવી અને બધા ધાર્મિક નેતાઓને એકત્રિત કરી અને એને શાંત કરતા. 1981માં આંદોલન થયું, એને શાંત કરવાનું કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કરેલું. 85માં આ ગુજરાત યુનિવર્સિટીનું એક કેન્દ્ર હતું જ્યારે અનામત આંદોલન થયેલું. એ અનામત આંદોલનમાં એક બાજુ વાલી
નેતાઓ હતા અને બીજી બાજુ વિદ્યાર્થી નેતાઓ હતા. એમાંના એક વિદ્યાર્થી નેતા તો અત્યારે ઘણી જાણીતી પોસ્ટ ઉપર છે. એ નેતા તરીકે એ બધાને એકત્રિત કરવાનું કાર્ય, કારણ કે કોઈ માનવા તૈયાર નહોતા અને ગુજરાત ભડકે બળતું હતું. એ ભડકે બળતું ગુજરાત શાંત કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ એમનો એક બહુ જ મોટો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એમણે ત્યાં લંડનમાં કરેલો અને એમની વિદાય સભા હતી. એ દિવસે સભા સંચાલન હું કરતો એટલે મને યાદ છે. એમનો વિદાય સમારંભ હતો પ્રમુખ સ્વામી મહારાજનો કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં જવા માટેનો અને મોટા મોટા નેતાઓ પણ એ સમયે ઉપસ્થિત રહેવાના હતા. તો તે સમયે પ્રમુખ સ્વામી મહારાજ આ વિદ્યાર્થી નેતાઓને અને વાલી નેતાઓને ભેગા કરીને એમને સમાધાન કરવા માટે બેઠા હતા કે આ કોઈ હિસાબે અનામત આંદોલનનો અંત આવે. અને એ સમયે સભામાં લગભગ આશરે 10,000 વ્યક્તિઓ સામે રાહ જોઈને બેઠી હતી. એટલે અમે વારે વારે યાદ કરવા છે કે સ્વામીજી પધારો, સ્વામીજી પધારો. 5 વાગે સ્વામીજી પધારવાના હતા, 7:30 સુધી આવ્યા નહીં. એટલે અમે કહેવા માટે ગયા સ્વામીજી હવે શું કરીએ? તો સ્વામીજી કહ્યું કે તમે મારા વિના સમારંભ પૂરો કરી નાખો, મને તો આ ગુજરાત ભડકે બળતું બંધ થાય એમાં રસ છે, મારા સન્માનમાં કોઈ રસ નથી. અને અમે સભા એમના વિના પૂરી કરી. એમના માટેની સભા હતી. અને પછી એ સભા પૂરી થયા પછી અડધો કલાક પછી બધા નેતાઓ એકમત ઉપર આવ્યા અને શાંત થયા. કેટલા બધા પ્રસંગોનો સાક્ષી છું કે જ્યારે અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો, એક બહુ જ મોટી જબરદસ્ત ગુજરાત ઉપર એક બધાને ચિંતા હતી, કારણ કે ગુજરાત ભડકે બળે ગોધરા કાંડ પછી એવા પૂરેપૂરા ચાન્સીસ હતા. એટલે જ્યારે અક્ષરધામ ઉપર આતંકવાદી હુમલો થયો ત્યારે રાત્રે 12:30 વાગે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે એક સંતનું આતંકવાદીની ગોળીથી મૃત્યુ થયું છે. અમારી સાથે દીક્ષિત થયેલા પૂજ્ય પરમેશ્વર સ્વામી, એ મિકેનિકલ એન્જિનિયર હતા, ઇંગ્લેન્ડના હતા. અમે સાથે દીક્ષા લીધેલી અને ઇંગ્લેન્ડના બહુ સમૃદ્ધ પરિવારના એ અમારી સાથે દીક્ષિત થયેલા. એમને આતંકવાદીની ગોળીથી એ રાત્રે મૃત્યુ પામ્યા, અક્ષરધામ નિવાસી થયા. રાત્રે 12:30 વાગે સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો અને બધા સાથે જ ઊભા હતા ગાંધીનગરમાં. અને અમારી સાથે આમ છૂટા પડ્યા, અમે બધા ભેગા ઊભા હતા અને છૂટા પડ્યા અને ગોળીથી વિંધાઈ ગયા. અમે ત્યાં અક્ષરધામમાં ભેગા હતા તે વખતે. એ રાત બહુ ખતરનાક રાત હતી. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ તો સારંગપુર હતા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને ફોન કર્યો હતો. આખી રાત પ્રમુખ સ્વામી મહારાજ જાગતા હતા. આતંકવાદીઓ અને ભારતીય આપણા જવાનો એની વચ્ચેની મુઠભેડ ચાલતી હતી. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે ફોનમાં પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીને એમ કહ્યું કે તમારી પાસે કાગળ અને પેન છે? એટલે એમણે કહ્યું હા છે. તો કે હું લખાવું એમ લખો. એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ફોન મને આપ્યો અને કહે જેમ સ્વામીજી લખે એમ તમે લખો, લખાવે એમ તમે લખો. પ્રમુખ સ્વામી મહારાજે એક વિડીયોમાં શાંતિની અપીલ કરેલી, પણ મને એમણે લખાવ્યું, એ પ્રમાણે મેં લખ્યું. અને લખ્યા પછી એમણે કહ્યું કે તાત્કાલિક બહાર કોઈ છાપાવાળાઓ હોય ને, ટેલિવિઝનવાળા હોય ને, એની સુધી આ પહોંચાડો. અંદર શું હતું? સમગ્ર ભારતને અપીલ હતી. કારણ કે સવારે એક સમાચાર જાય કે એક ભગવા વસ્ત્રધારીનું એક અન્ય ધર્મી આતંકવાદીની ગોળીથી મૃત્યુ થયું છે, ત્યારે ભારતમાં સાધુ મહાત્માઓ ભડકી ઉઠશે, આખી ભગવી સેના ભડકી ઉઠશે, સાધુ સમાજનો આક્રોશ થશે. આપણે નથી જોઈતું. આપણે ભારતમાં શાંતિ જોઈએ છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે શાંતિની અપીલ કરી અને અપીલની જબરદસ્ત મોટી અસર થઈ. અને બીજા કેટલા બધા મહાત્માઓએ કહ્યું કે અમને એટલો બધો રોષ થયો હતો, પણ મેં જ્યારે આ પ્રમુખ સ્વામી મહારાજની અપીલ સાંભળી એટલે મેં શાંતિ રાખી કે આ પ્રમુખ સ્વામી મહારાજની અપીલ છે, આપણે શાંતિ રાખવી જોઈએ. અને આના ઉપર જર્મનીમાં કોન્ફરન્સ થઈ આ આતંકવાદી ઘટનાઓ પર, ત્યારે એને અક્ષરધામ રિસ્પોન્સ નામ આપવામાં આવ્યું કે આતંકવાદીઓનો મકસદ હતો કે ગુજરાત ફરીથી ભડકે બળે, લોકોમાં ઉશ્કેરાટ થાય, બે કોમ વચ્ચે વૈમનસ્ય જાગે. એ પ્રમુખ સ્વામી મહારાજે થવા ન દીધું, એટલે આનું નામ અક્ષરધામ રિસ્પોન્સ. ધીસ ઇઝ ધ બેસ્ટ વે. આ રિસ્પોન્સનો બેસ્ટ રસ્તો કહેવાય. નકર આવા સમયે તમે બે શબ્દ પણ બોલો તો કેટલા બધા લોકો ઉશ્કેરાટમાં આવે. પણ એમને જે સભાનતા રાખી, ગુજરાતની અંદર પ્રમુખ સ્વામી મહારાજના આવા અનેક કાર્યો છે.
સામાજિક ઇતિહાસની વાત કરવા જાઉં, હું હવે બહુ ફાસ્ટ મારું વક્તવ્ય પૂરું કરવા જઈ રહ્યો છું, પણ સામાજિક દ્રષ્ટિએ જુઓ, એમણે કેટલી શાળાઓ સ્થાપી, કેટલી હોસ્પિટલો સ્થાપી, કેટલા બધા આપત્તિના સમયે શાળાઓ બંધ થઈ ગઈ, શાળાઓ એમણે દત્તક લીધી, દત્તક લઈને શાળાઓ ઊભી કરીને પાછી આપી સંચાલન કરવા માટે, કેટલી હોસ્પિટલો દત્તક લઈને ઊભી કરીને પાછી આપી. એમણે પહેલી વખત મોબાઈલ દવાખાનાનો કન્સેપ્ટ આપ્યો. તમને જાણીને આશ્ચર્ય થશે, ત્યારે આ 108ની હજુ સુવિધા સરકારે શરૂ નહોતી કરી. એવા ટાઈમે પ્રમુખ સ્વામી મહારાજે 1996માં મોબાઈલ દવાખાના ચાલુ કર્યા હતા, અને ગામડે ગામડે મોબાઈલ દવાખાના જાય. આજે પણ પ્રમુખ સ્વામી મહારાજે ચાલુ કરેલા મોબાઈલ દવાખાનાઓ BAP સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્ય કરે છે. દર વર્ષે લાખો લોકોની એક પૈસો લીધા સિવાય સારવાર કરે છે અને નિદાન કરે છે ગામડે ગામડે. એવા ગામડાઓમાં જ્યાં દવાખાનું નથી, એવા ગામડાઓ કે જ્યાં ડૉક્ટર નથી, નિયમિત જાય છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજે સ્વચ્છતા આંદોલન આદર્યું. ભારત સરકારે સ્વચ્છતા આંદોલન ઘણું પાછળથી આદર્યું. પ્રમુખ સ્વામી મહારાજે સ્વચ્છતાની વાત કરતા પહેલાં એમણે હરિજનવાસમાં દલિતોના ઘરે જઈને સ્વચ્છતા આંદોલન તો કર્યું, પણ પહેલાં મંદિરો સ્વચ્છ થવા જોઈએ. તમને જાણીને આશ્ચર્ય થશે, તમે અમારાથી લગભગ બધા ગાંધીનગર અક્ષરધામમાં ગયા હશો, તમને ગાંધીનગર અક્ષરધામ બહુ સ્વચ્છ લાગશે, પણ તમને ખબર છે એની પાછળ પ્રમુખ સ્વામી મહારાજ શું કરે? ગાંધીનગર અક્ષરધામના નિર્માતા પ્રમુખ સ્વામી મહારાજ એ જ્યારે અક્ષરધામમાં આવે, એ તો સતત વિચરણ કરતા હોય, એ કોઈ એક જગ્યાએ તો રહેતા નહોતા, પણ અક્ષરધામમાં આવે, ભગવાનના દર્શન કરે, અક્ષરધામની મુલાકાત લે. પણ એની મુલાકાતની શરૂઆત મૂતરડીથી થાય. પહેલાં મૂતરડી જો આવે સ્વચ્છ છે કે નહીં. મૂતરડી સ્વચ્છ હોય તો ભગવાનનું ગર્ભગૃહ સ્વચ્છ હોય, એ સાચું કહેવાય. અક્ષરધામની મૂતરડીમાં વાસ ન આવી જોઈએ. એમના મંદિરોમાં પગથિયા હોય તો પગથિયા આ પ્રકારના શુદ્ધ હોવા જોઈએ. એમણે કન્સેપ્ટ આપ્યો. એટલે નરેન્દ્રભાઈ ઘણી વખત કહે છે કે ભારતની અંદર ટેમ્પલ માટેની ટેમ્પલ મેનેજમેન્ટ યુનિવર્સિટી થવી જોઈએ, અને વાઇસ ચાન્સેલર પ્રમુખ સ્વામી મહારાજે નિમવા જોઈએ. એ તો ઘણી વખત જાહેરમાં કહેતા હતા. પણ સ્વચ્છતા આંદોલન, તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજ જે મંદિરમાં જવાના હોય, જે શહેરમાં જવાના હોય, જે ગામડે જવાના હોય, ત્યાં આપોઆપ સ્વચ્છતા થવા માંડે. આપોઆપ જ બધા ચોખ્ખું ચણાક થઈ જાય. અમારે એક વખત વલ્લભ વિદ્યાનગરનું છાત્રાલય હોસ્ટેલમાં પ્રમુખ સ્વામી મહારાજ આવે એટલે હોસ્ટેલમાં રૂમે રૂમે મુલાકાત લે. વિદ્યાર્થીઓના કપડાં કેવા છે, વિદ્યાર્થીઓના પલંગ કેમ છે. અને આપણે બધા છે ને ટેવાયેલા હોઈએ, ઘરમાં મહેમાન આવવાના હોય એટલે શું કરીએ, ગાભા બાભા કરીને પલંગની નીચે નાખી દઈએ અને ચાદર લબડતી રાખી દઈએ, એટલે અંદર જે હોય તે બધું દબાઈ જાય. આ બધી ટેવોથી પ્રમુખ સ્વામી મહારાજ જાણતા બરાબર. એટલે વિદ્યાર્થીની રૂમમાં જાય એટલે વિદ્યાર્થીઓને ખબર કે પ્રમુખ સ્વામી મહારાજ આવે છે, એટલે ફટાફટ કપડાં બપડા આ કરે તે કરે આમ તે. એક જગ્યાએ વિદ્યાર્થીઓ જરા સાવધાન નહોતા ને એવા સમય પ્રમુખ સ્વામી ત્યાં પહોંચી ગયા અને બધું જોયું. વિદ્યાર્થીઓને કહ્યું આવું સ્વચ્છ રાખવું જોઈએ, આમ છે તેમ છે. તરત ખબર પડી ગઈ બીજે બધે. બીજી રૂમમાં જાય ને પેલા બધા ચેતી જાય ને, એટલે બીજી રૂમમાં જ્યાં ગયા ત્યાં વિદ્યાર્થીઓ આમ તો ચોખ્ખું કરીને બેઠા. સ્વામી પ્રમુખ સ્વામી કે રોજ આવું ચોખ્ખું રાખો છો કે આજે જ છે? પેલા એ કહ્યું કે સ્વામી રોજ રાખીએ છીએ. એટલે પ્રમુખ સ્વામી જે વિદ્યાર્થીનો હાથ લીધો અને બાજુમાં બારી હતી ને ત્યાં બારી પર હાથ ફેરવા આમ, પછી કે રોજ હોય ને તો આવું ન હોય. સો હી વોઝ સો મેટિક્યુલસ ને સો પર્ટિક્યુલર. એટલા એમને સ્વચ્છતા આંદોલનના જનક હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રમુખ સ્વામી મહારાજે એવા કાર્યો એવા ક્ષેત્રોમાં કર્યા છે કે જેની આપણને આજે કલ્પના આવે. એ જમાનામાં આટલું બધું વિચારતા હતા. એમણે વ્યસન મુક્તિ આંદોલન કર્યું, મેં હમણાં વાત કરી તેમ. અને બાળકો દ્વારા આ વિચાર કોઈને ના આવે. નાના બાળકો, હમણાં જ બાળકો નીકળ્યા. હમણાં આ વેકેશનમાં અમારા જયેશભાઈ માંડણકાનો દીકરો કીર્તન જતો હતો. નાના બાળકો. તો કલામ સાહેબને ખબર પડી. કલામ સાહેબ રાષ્ટ્રપતિ તરીકે હતા ત્યારે એમણે કીધું મારે બાળકોને મળવું છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે, નાના બાળકો સચિવાલયમાં જાય, IAS ઓફિસર ન મળે. સાહેબ છોડો. એક મિનિસ્ટર પાસે ગયા, તમાકુ ખાતા હતા ગુજરાતમાં. સાહેબ પડીકી ખવાય તમારાથી? સાહેબ કે હું છોડું પણ તમે કોઈને કહેતા નહીં. મારે છોડવું છે પણ તમે કોઈને કહેતા નહીં. મંત્રીઓને બાળકોને કોની બીક લાગે? આપણને બીક લાગે કે સાહેબને કેવું લાગશે.
તો બાળકો દ્વારા વ્યસન મુક્તિ આંદોલન એટલે 40 લાખ લોકોને એમણે વ્યસન મુક્ત કર્યા, બાળકોએ જઈને એક જઈને પોલીસ કચેરીઓમાં જઈને અધિકારીઓને IPS ઓફિસરોને એમણે કહ્યું કે તમે આ છોડો. એમણે પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસી ઉત્કર્ષ કાર્ય કર્યું. હું એક વિદ્વાનું નામ નથી લેતો, આ જ યુનિવર્સિટીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ રહી ચૂકેલા છે. એ આદિવાસી વિસ્તારમાં ગયેલા, સેલવાસ પાસે રાંધા ગામ છે ત્યાં, અને ત્યાં ગયેલા અને સંશોધન માટે ગયેલા. એમાં એક આદિવાસીના ઘરમાં ગયા, અને આદિવાસીના ઘરમાં ગયા, સ્વચ્છ સુંદર એકદમ નીટ અને ક્લીન, આદિવાસી લાગે નહીં, કપડાં સ્વચ્છ, એના ઘરમાં સરસ મજાની ભગવાનની મૂર્તિ, નાનું ઘર મંદિર, અને બધા યુવાનો નાના મોટા ભેગા થયેલા, અને એ વિસ્તારમાં એમની સાથે ફરેલા. એમની જે મહિલા હતી એમને સરસ મજાની રસોડાની પણ ચોખ્ખી વ્યવસ્થા, એમની પદ્ધતિ પ્રમાણે પણ ચોખ્ખું. એટલે બહુ ખુશ થઈ ગયા આ વિદ્વાન. એમણે કહ્યું કે બહુ ખુશ થયો છું, તમારું બધું અદ્ભુત કાર્ય, તમને કોણે આ બધું શીખવાડ્યું? કે પ્રમુખ સ્વામી મહારાજે. કે ક્યારેક અહીં આવીને અહીંયા પ્રમુખ સ્વામી જાતે આવેલા છે, અદ્ભુત. તો ખુશ થઈ ગયા. પછી એમને ખિસ્સામાંથી 200-500 રૂપિયા કાઢ્યા અને યુવાનોને કહ્યું કે આ તમે રાખો, મારા તરફ તમને ભેટ, સારી ભાવનાથી. તો પેલા યુવાનોએ કહ્યું કે સાહેબ અમે તો મજૂરી કરીએ છીએ, આમ કપાળમાં સરસ તિલક ચાંદલો હતો, અમે તો મજૂરી કરીએ છીએ અને કમાઈ લઈએ છીએ, એટલે અમારે ખાવા પીવાની સાહેબ બહુ ચિંતા નથી, પણ તમારે ભેટમાં આપવું હોય તો એક બીજી વસ્તુ આપો. કે શું? કે તમારા ખિસ્સામાં પડીકી છે ને, એ છોડવાની તમે અમને ભેટ આપો, તમે નિયમ લો કે તમે આ નહીં ખાઓ. પહેલા કે હું આદિવાસી ઠર્યો, આ મારા કરતાં ઉજળિયા જ નીકળ્યા. એ વિદ્વાને જાહેરમાં વાત કરી, પણ હું એનું નામ લેતા સંકોચ પામું છું. તો એ એટલી હદ સુધી આદિવાસીઓને એમણે કાર્ય કર્યું. મેં હમણાં વાત કરી તેમ જાહેર આંદોલનો કર્યા, દહેજ રહિત યજ્ઞના, પારિવારિક શાંતિ અભિયાન. આજે સૌથી મોટો પ્રશ્ન કયો? ફેમિલી કોર્ટના અમારા જજ ડૉક્ટર સોની સાહેબ ઘણી વખત કહે કે ફેમિલી કોર્ટની અંદર એટલા બધા કેસ પેન્ડિંગ પડ્યા છે છૂટાછેડાના, કે એની કોઈ સીમા નહીં, પારિવારિક ઝઘડાના. પ્રમુખ સ્વામી મહારાજે એમાં આંદોલન કર્યું, ઘર સભાનું આંદોલન. હાઉસ ટુ હાઉસ ઘર સભા થવી જોઈએ, પારિવારિક એકતા થવી જોઈએ. કેટલા બધા એમણે પ્રયાસો કર્યા. આજે લાખો પરિવારો ઘર સભાના આધારે પારિવારિક એકતાથી જીવે છે. એક 10-15 મિનિટની ઘર સભા કરાવે પ્રમુખ સ્વામી મહારાજ, બધા ભેગા થાય અને પરસ્પર આત્મીયતા થાય. અદ્ભુત ઇલાજ એમણે આપ્યો, જેની યુનોમાં પણ ચર્ચા થઈ. એમણે મહિલા સશક્તિકરણનું પણ અદ્ભુત કાર્ય કર્યું. એમણે કોઈ ક્ષેત્ર છોડ્યું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે સામાજિક દ્રષ્ટિએ કર્યું, સાંસ્કૃતિક દ્રષ્ટિએ કર્યું. મહોત્સવો ઉજવ્યા. તમને જાણીને આશ્ચર્ય થશે, ભારત સરકારે રશિયામાં, ઇંગ્લેન્ડમાં, અમેરિકામાં ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા કરેલા. એ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની પ્રેરણા ભારત સરકારને પ્રમુખ સ્વામી મહારાજે ઉજવેલા ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાંથી મળી. અને આપ સૌને હું અત્યારે એક નિમંત્રણ આપું છું કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે જે મહોત્સવની, એક સાંસ્કૃતિક મહોત્સવની એક જુદી એક ભાત ઊભી કરી, ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન, એમણે જુદી ભાત ઊભી કરી. એનો એક શ્રેષ્ઠ નમૂનો આ વર્ષે ડિસેમ્બરની 15થી માંડીને જાન્યુઆરી 13 સુધી અહીંયા ઓંગળજ સાયન્સ સિટી રોડ ઉપર, સરદાર પટેલ રિંગ રોડ ઉપર 600 એકરની ભૂમિમાં એ ઉત્સવ થવા જઈ રહ્યો છે, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ. એમાં આપ સૌ અવશ્ય પધારજો. ઉત્સવો કેવા હોવા જોઈએ એનું એક જુદું જ સ્વરૂપ એમણે આપ્યું. ઉત્સવ એટલે ખાલી મેળા નહીં, એ સાંસ્કૃતિક ચેતનાના એક કેન્દ્ર બની જવા જોઈએ ઉત્સવો. એવી રીતે એમણે ઉત્સવ ઉજવ્યા. અને એમણે આર્કિટેક્ચરમાં, ગુજરાતના આર્કિટેક્ચરમાં જબરજસ્ત યોગદાન આપ્યું. ગુલાબી પથ્થરમાંથી અક્ષરધામ બનાવ્યું, ગાંધીનગરમાં બનાવ્યું, ત્યાંથી માંડી. પહેલાં ગુલાબી પથ્થર વપરાતો જ નહોતો, એમણે ચાલુ કર્યું. એવા એમણે ગુજરાતના આર્કિટેક્ચરમાં જબરજસ્ત પ્રદાનો આપ્યા. એમણે સાહિત્યમાં પ્રદાનો આપ્યા. અને ભાષા, ગુજરાતી ભાષા, પ્રમુખ સ્વામીમાં તો અંગ્રેજી બોલતા નહોતા, હિન્દી બોલે તો ચરોતરી હિન્દી. એટલે એમણે એ બધી ભાષાઓને હંમેશા મહત્ત્વ તો આપ્યું, પણ ગુજરાતી ભાષા જીવતી રહેવી જોઈએ એ માટે એમણે ગુજરાતીના કોર્સ શરૂ કર્યા. અને મને જાણીને ક્યારેક દુઃખ પણ થાય
કે અમદાવાદમાં છોકરો એમ બોલે કે પપ્પા કાવે ડંગ કર્યું. ગાયે પોદળો કર્યો એને બોલતા ન આવડે. અમદાવાદમાં મેં જાતે સાંભળેલું વાક્ય છે આ તો. પપ્પા કાવે ડંગ કર્યું, બહાર ગાયા છે. અને એને બદલે ઇંગ્લેન્ડમાં ને અમેરિકામાં છોકરાઓ ફડફડાટ ગુજરાતી બોલે. આ અમારા બેઠા રાજુભાઈનો દીકરો અહીંયા જશે આર્યો. આ લોકો ફડફડાટ ગુજરાતી બોલે. આ અમેરિકામાં જન્મેલો છે ને ત્યાં જ ઉછરેલો છે, પણ એ લોકો સરસળ ગુજરાતી પદ્ધતિસર શીખેલા હોય, રસોઈ દીર્ઘઈ સાથે શીખેલા હોય, અને આપણે ગુજરાતી ભૂલતા જઈએ. એટલે પ્રમુખ સ્વામી મારા 4 વાત બોલતા: ભાષા પહેલી, ભૂષા પહેરવેશ. અને બાપા ઘણી વખત કહેતા કે અંગ્રેજો અહીંયા ભારતમાં એ 300 વર્ષ રહ્યા, પણ એ ધોતિયું પહેરી ન ગયા. આપણે ધોતિયું છોડીને પેન્ટ ઉપર આવી ગયા. એ ઘણી વખત ગમ્મત કરતા. આપણે બધી પદ્ધતિ અપનાવી લીધી. એ લોકો પોતાની પદ્ધતિમાં, એ લોકો રોટલી દાળ ભાત ખાતા થયા, આપણે પીઝા ખાતા થઈ ગયા. એટલે આપણે આપણું બધું છોડતા ગયા. એટલે ભાષા, ભોજન, ભૂષા અને ભજન, આપણી જે આધ્યાત્મિક પરંપરા છે તે એ આપણે જતન નહીં કરીએ તો કોણ કરશે? એને સંગીતમાં જબરદસ્ત યોગદાન આપ્યું. અમારા પુરુષોત્તમ ઉપાધ્યાય તો ઘણી વખત કહે કે પ્રમુખ સ્વામી મહારાજે સંત સંગીતની નવી પરંપરા આપી. સંતો એટલે શું? ખાઈ પીને પેટ વધાર્યા કરે, એવી જનરલ માન્યતા. એમાં અમે સ્વામિનારાયણના સંતો પસાર થતા હોઈએ, એ લોકો મગજની લાડુડી યાદ કરે, અને લોકો કહેવત બોલે કે સાધુ થવું તો નોકરી કરવી તો સરકારની. એમ લોકો ગમ્મતમાં બોલે, પણ એમણે સંતોને જુદી રીતે તૈયાર કર્યા. આ નવ શિક્ષિત સંતો અમારા અહીં સ્વામી બેઠા છે, નિર્મલ કીર્તિ સ્વામી, પાયલોટ થયેલા છે. ઊભા થાવ, એ પાયલોટ છે, ઓફિશિયલ ફ્લાઇંગ પાયલોટ છે. અને આ પૂજ્ય શ્રુતિપ્રકાશ સ્વામી છે, એની તમે વિદ્વતા સાંભળો, તમે છક થઈ જાઓ. એ વિદ્યાવારિધિ છે, કેટલી બધી ડિગ્રી ધરાવે છે. એવા સંગીતમાં વિશારદ. તમે સંતોનું રેકોર્ડિંગ, એમનું રેકોર્ડિંગ એન્જિનિયરિંગ તમે જો, તમે ચક થઈ જાઓ. સ્ટ્રક્ચરલ એન્જિનિયર સંતો છે, આર્કિટેક્ટ સંતો છે. અને સંગીતમાં તમે સંતો ભજનો ગાય તો આપણે બે ઘડી હલી જઈએ કે શું આ સંતો રૂહાની સંગીત ગાય છે. તો એમને સંગીતના ક્ષેત્રે, એટલે પુરુષોત્તમ ઉપાધ્યાય તો વારે વારે કે, દિલીપભાઈ ધોળકિયા પણ વારે વારે કહેતા કે આ એક નવી ભાત પ્રમુખ સ્વામી મહારાજે ઊભી કરી દીધી. સંસ્કૃતના ક્ષેત્રે સંસ્કૃત યુનિવર્સિટીમાં જોડાઈને એમણે સંસ્કૃતનો વિશ્વવિદ્યાલય તો સ્થાપ્યું, શું મહાવિદ્યાલય તો સ્થાપ્યું, પણ પ્રમુખ સ્વામી મહારાજના સ્વપ્નના આધારે ભવિષ્યમાં સંસ્કૃત વિશ્વવિદ્યાલય પણ ઊભું થશે. એમણે દાર્શનિક પરંપરામાં યોગદાન આપ્યું. આ ગુજરાતમાં દાર્શનિક પરંપરા, ફિલોસોફીની પરંપરા. અરે શંકરાચાર્યજીએ 1200 વર્ષ પહેલાં ભાષ્ય લખેલા, પ્રસ્થાનત્રયમાંથી બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખેલા. ત્યાર પછી ભાષ્ય લખવાની પરંપરા થોડાક વર્ષો ચાલી. પછી ઉપનિષદ, ભગવદ્ ગીતા અને બ્રહ્મસૂત્રો પર ભાષ્ય લખવાના બંધ થઈ ગયા. લગભગ 600 વર્ષ પછી 21મી શતાબ્દીમાં પહેલી વખત ભાષ્યો લખ્યા ગુજરાતમાં. બીએપી સંસ્થાના ભદ્રેશ સ્વામી લખ્યા. અને આશ્ચર્યની વાત એ કે એને વર્લ્ડના વિદ્વાનો, હું તો ઘણા અમેરિકામાં સમારોહમાં હાજર રહ્યો છું, અમેરિકાના વિદ્વાનો હોય કે પછી ભારતના દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ બધા વિદ્વાનો હોય, એને 7th ફિલોસોફી, 7મા વેદાંત તરીકે લોકોએ સ્વીકાર કર્યો. આ પ્રકારનું દાર્શનિક ક્ષેત્ર તો. અને હા, પ્રમુખ સ્વામી મહારાજને યુનોમાં ભાષણ આપવાનું થયું. મિલેનિયમ કોન્ફરન્સ હતી, તો બધાએ કહ્યું સ્વામીજી અમે તમને હિન્દી, ઇંગ્લિશ લખી આપીએ, તમે એમાં બોલો, અને હોય ઇંગ્લિશ પણ ગુજરાતી લિપિ હોય. સ્વામી કે આપણી ગુજરાતી યુનોમાં, ગુજરાતીમાં અત્યાર સુધીમાં એક જ વખત ભાષણ થયું છે, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. તો સાંસ્કૃતિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ કેટલા બધા આયામોમાં બધું તો સમાવી શકાય એવું નથી. આના ઉપર કેટલા બધા લોકોએ કેટલું બધું કહ્યું છે, બધું બોલી શકાય તેમ નથી. પણ મને ડેવિડ ફ્રોલીનું એક કથન યાદ આવે છે. ડેવિડ ફ્રોલી, વામદેવ શાસ્ત્રી, એ બોલેલા કે મને લાગે છે કે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે લોકોને પ્રેરિત કરવાની પ્રચંડ શક્તિ છે. કોઈ આગ્રહ નહીં, કોઈ અભિમાન નહીં, કોઈ ઘોંઘાટ નહીં, છતાં તેઓ બધા જ કાર્યો કરે છે વગર બોલીએ. એક મહાન આત્મા હજારોને નિસ્વાર્થ સેવા, શાંતિ અને પ્રેમના વાતાવરણમાં અસાધારણ સર્જન કરવા પ્રેરી શકે છે. મને યાદ આવ્યું દિલ્હીનું અક્ષરધામ.
હું વાતને પૂરી કરું છું, ખાલી 2 બાબત લઈને પૂરી કરું છું. દિલ્હીનું અક્ષરધામ જોવા માટે ઇંગ્લેન્ડના રોયલ સોસાયટી ઓફ આર્કિટેક્ટ્સના ચેરમેન આવેલા, અચાનક જ આવી ગયેલા અને વર્લ્ડમાં આનું બહુ જ મોટું નામ. અને જ્યારે આવ્યા એને કહ્યું કે આના કન્સેપ્ટ આપનાર કોણ છે, આઈ વોન્ટ ટુ મીટ હિમ. એટલે કોઈ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ છો, કે ક્યાં મળશે? એટલે બધા કહ્યું તમે ત્યાં કાર્યાલય છે ત્યાં જઈને પૂછો. એ તો એક કોમન વિઝિટર તરીકે આવેલા, પછી ત્યાં ગયા, તમારા આત્મા સ્વરૂપ સ્વામી મળ્યા. અને એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ક્યાં ગયા? ત્યારે ભરૂચ છે, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ જાડેશ્વર હતા. એટલે એ કે આઈ વોન્ટ ટુ મીટ હિમ પર્સનલી. એટલે ત્યાંથી ફ્લાય થઈને તેઓ અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા અને બાય કાર પ્રમુખ સ્વામી મહારાજને મળવા ભરૂચ ગયા. અને ત્યાં જઈને પ્રમુખ સ્વામીએ કીધું હું તમને એક બાબત માટે મળવા માટે આવ્યો છું. આઈ વોન્ટ ટુ કોંગ્રેચ્યુલેટ, અભિનંદન આપવા છે. કે શાના અભિનંદન? કે હું છેલ્લા કેટલાય વર્ષોથી એઝ એન આર્કિટેક્ટ અને રોયલ એશિયાટિક સોસાયટી ઓફ આર્કિટેક્ટ્સના ચેરમેન તરીકે હું કેટલાય વર્ષોથી સ્ટડી કરું છું કે હાઉસ ઓફ ગોડ કેવું હોવું જોઈએ. એના માટે ચર્ચ, સિનેગોગ, મસ્જિદો બધાનો મેં ખૂબ સ્ટડી કર્યો અને વર્લ્ડમાં જૂના ચર્ચોથી માંડીને બધું મેં ખૂબ સ્ટડી કર્યો છે. મારા મનમાં કોઈ કન્સેપ્ટ સેટ નહોતો થતો એઝ એક આર્કિટેક્ટ તરીકે. પણ જ્યારે મેં દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ તમારું જોયું તો મને એમ લાગ્યું કે પ્રપોર્શન એબ્સોલ્યુટલી પરફેક્ટ, ધ કલર સ્કીમ એબ્સોલ્યુટલી પરફેક્ટ, વોકવેઝ એબ્સોલ્યુટલી પરફેક્ટ, એનું ઇન્ટિરિયર એબ્સોલ્યુટલી પરફેક્ટ. એટલે મને એમ લાગ્યું કે હાઉસ ઓફ ગોડ તરીકે એક આઈડિયલ ડિઝાઇન હોવી જોઈએ તો તમારું આ દિલ્હીનું સ્વામિનારાયણ અક્ષરધામ છે, વર્લ્ડમાં અક્ષરધામ છે. મેં હજુ સુધી આવી ડિઝાઇન જોઈ નથી અને મેં બધાને પૂછ્યું તો કે આ ડિઝાઇન પ્રમુખ સ્વયં આજે પ્રેરણા આપી છે, એટલે હું તમને કોંગ્રેચ્યુલેશન આપવા આવ્યો છું. આ ડેવિડ ફોલીએ જોયો પછી આ લખે છે. આ જોઈને હું એમ કહું છું કે એમનામાં અસામાન્ય વિવેક બુદ્ધિ, પ્રેમ અને ભગવાનનો સાક્ષાત્કાર હોવો જોઈએ. પ્રમુખ સ્વામી મહારાજે બધું જ કર્યું, કોઈ ક્ષેત્ર બાકી રાખ્યું નહીં, એક ક્ષેત્ર બાકી રાખ્યું નહીં. પણ વિશેષતા એ હતી, હું આજે એક પ્રેઝન્ટેશન એ બતાવવાનો હતો, સમયના અભાવે મેં કેન્સલ કર્યું છે. પણ એમાં તમને પ્રમુખ સ્વામી મહારાજ પત્ર લખતા ઘણી બધી એવી તો છબીઓ હશે, મારી પાસે એક હતી, એક બતાવવાનો હતો. એમને હાર્ટ એટેક આવ્યા પછી 3જા દિવસે તેઓ પત્ર લખે છે, આઈસીયુમાં છે અને પત્ર લખ્યા છે સૂતા સૂતા. એમને 7.5 લાખ લોકોને પત્રો લખ્યા છે. એમને ક્યારે ટાઈમ મળતો હશે? હેન્ડ રિટન પત્રો. આપણે ત્યારે વોટ્સએપમાં થાકી જઈએ છીએ જવાબ બતાવો અને ઓકે ને બદલે ખાલી કે લખીએ છીએ. એમણે 7.5 લાખોને પત્રો લખ્યા, 7.5 લાખ લોકોને, આટલા બધા કર્મઠ. પણ રાત્રે સુવા જાય ને પ્રમુખ સ્વામી મહારાજ, ત્યારે અમારા જેવા કેટલાય બધા લોકો ત્યાં હાજર હોય. અને યુવાનો આ બધા છે અહીંયા સહજ આ અમેરિકન યુનિવર્સિટીમાં ભણે છે અને પીએચડી કરી રહ્યો છે. આના જેવા બધા છોકરાઓ ખેંચાઈને આવતા હોય બધા. અમારા ડૉક્ટર અરશદભાઈ છે પણ બહુ જ મોટા સાયકિયાટ્રિસ્ટ છે. બધા દોડીને આવી જાય. ભાઈ કોઈ માણસ સુવા જતો હોય ત્યાં શું દોડીને આવવાનું? સુવા જાય છે તો સુવાનું જોઈને એમાં શું હોય નું. પણ પ્રમુખ સ્વામીમાં સુવા જતા હોય ત્યારે ઓલવેઝ એ હસતા હોય. એમને હસતા જોવા માટે લોકો આવે. આપણે રાતે સુવા જઈએ ત્યારે કેવા હોઈએ છીએ વર્ણન નથી કરવું. પણ કોઈ ચીમળાઈ ગયેલું ફૂલ હોય ને અને રાત્રે કંઈ કેટલા બધા માથા પર બોજ લઈને આપણે સુવા જતા હોય. પ્રમુખ સ્વામી મહારાજ આરામમાં જાય ત્યારે ખડખડાટ હસતા હોય, કિલકિલાટ બાળકની જેમ હસતા હોય. અને એમની સાથે બધા ગમત કરતા હોય ને છેલ્લે સુવા જાય, લાઇટ બંધ થાય ત્યારે સામે 50-100 માણસ ઊભા જ હોય. અને એ લાઇટ બંધ થાય ત્યારે પ્રમુખ એમની જે ચાદર ઉપર ખેંચે ત્યારે ઓલવેઝ સ્માઇલિંગ નોબલેસ હસતા હોય. એ એમની વિશેષતા હતી. કારણ એ એમ માનતા હતા આજે આખા દિવસ મેં કંઈ કામ જ નથી કર્યું, મેં કાંઈ જ કર્યું નથી. એ હંમેશા હળવા ફૂલ રહેતા હતા. આપણે આપણા બોજથી લદાયેલા રહીએ છીએ. મેં બહુ કર્યું, હું બહુ કરું છું, મારાથી બહુ થાય છે, આઈ એમ ડુઈંગ સમથિંગ, આઈ એમ ધ ગ્રેટ, આઈ એમ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી, આઈ એમ સો એન્ડ સો. અને પ્રમુખ સમાજમાં આય જ નહોતો. ધેર વોઝ નો આય. એમનામાં વી હતું એન્ડ યુ હતું. એમણે ક્યારેય કોઈ કાર્યનો યશ ન લીધો. આ બધું એમણે કર્યું, બધું જ કર્યું,
પણ મેં કર્યું છે એ મેં એમની ડિક્શનરીમાં શબ્દ નહોતો, હું એમની ડિક્શનરીમાં શબ્દ નહોતો. એમણે ક્યારેય કોઈ કાર્યનો યશ લીધો નહીં. કલામ સાહેબે પ્રમુખ સ્વામી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા, જાહેરમાં એકરાર કર્યો, એના ઉપર પુસ્તક લખ્યું પ્રમુખ સ્વામી મહારાજ ઉપર, અને કલામ સાહેબે પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજને હાથોહાથ આપ્યું. ત્યારે એમણે કહ્યું કે મને તમારામાંથી પ્રેરણા મળી છે, હાઉ ટુ રિમૂવ આઈ એન્ડ માય. મને તમારામાંથી આ પ્રેરણા મળી છે અને તમે મારામાંથી દૂર કર્યું છે. એન્ડ યુ પુટ મી ઇન ગોડ સિંક્રોનસ ઓર્બિટ. તમે મને ગોડ સિંક્રોનસ ઓર્બિટમાં મૂકી દીધો. બિલ ક્લિન્ટન અમેરિકન પ્રેસિડેન્ટ પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા કે મેં આ જોયું પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં, ત્યાં અહંકાર નથી, નર્યો પ્રેમ. બીજા લોકો એમ માને છે કે તમે બીજાને પાછળ પાડીને આગળ આવો, પ્રમુખ સ્વામી મહારાજ બીજાને આગળ લાવીને પોતે પાછળ રહ્યા. આ એમણે વિશેષતા. એટલે બધું કાર્ય કર્યા પછી મેં કાંઈ કર્યું નથી, હું કાંઈ કરતો નથી. આ બધું ભગવાન સર્વ કરતા હતા છે. સંતો, હરિભક્તો, યુવકો, આબાલુદ બીજા બધા કાર્ય કરે છે. આવી રીતે 95 વર્ષ સુધી ગુજરાતના ઇતિહાસમાં, ગુજરાતના સાંસ્કૃતિક, ગુજરાતના સામાજિક, ગુજરાતના રાજકીય અને ગુજરાતના સાર્વત્રિક ઇતિહાસમાં આપણી સદીમાં સૌથી મોટું કોઈ યોગદાન આપ્યું હોય તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આપ્યું છે. એમની શતાબ્દીએ એમને જેટલા વંદન કરીએ તેટલા ઓછા છે. આજનું આ ભાષણ જો પ્રમુખ સ્વામી મહારાજે સાંભળ્યું હોત, અહીં હાજર હોત, તો આ પ્રવચન પછી એમને મને ઠપકો આપ્યો હોત. એ મને હંમેશા કહેત અને ચોક્કસ મને ઠપકો આપત. આ બધું કહેવાની તારે શું જરૂર હતી? એ મને ચોક્કસ ઠપકો આપત. કારણ કે મેં એક વખત એક પુસ્તક પ્રકાશિત કરેલું, એક સ્વામિનારાયણ પ્રકાશ ડોંગ પણ પુસ્તક આકારનો પ્રકાશિત કરેલો, એમના જોવામાં આવેલો 2011માં. અને એ વખતે હું કામ માટે દિલ્હી ગયેલો. એમણે પુસ્તક જોયું એટલે એમણે મને ફોન કર્યો, જેમાં મેં પ્રમુખ સ્વામીની સિદ્ધિઓનું વર્ણન કર્યું હતું. આ બધા કાર્યોના ઐતિહાસિક બધા હવાલો આપ્યા હતા. અને આ બધા કાર્યો એમને નહીં, ઓફિશિયલ રેકોર્ડ સહિત રજૂ કરે, એક ઇતિહાસના દૃષ્ટિકોણથી રેકોર્ડ ઉપર આવે એ માટે બધું કરેલું. એમણે મને ફોન કરીને ઠપકો આપ્યો હતો કે આ બધું તારે કહેવાની શું જરૂર હતી, આ બધું છાપવાની શું જરૂર હતી. તો બાપા, આ તો આપણે કર્યું છે એની સ્મૃતિ કરીએ છીએ. એ વખતે એ બીમાર હતા, એમને હાર્ટ એટેક આવી ગયેલો, સેકન્ડ હાર્ટ એટેક, ભરૂચમાં હાર્ટ એટેક આવેલો. ત્યાર પછી ત્યાં હતા. અને ત્યારે એમની 91 વર્ષની ઉંમર હતી. અને 91 વર્ષની ઉંમરે તો હવે આપણે કહીએ હવે તો તમારે મારો પ્રચાર કરવો જ જોઈએ ને ભાઈ સાહેબ, કરો ને, શું વાંધો છે. પણ એમણે મને ઠપકો આપેલો કે ભવિષ્યમાં આવું મારે બહુ કરવાનું જરૂર નથી, આવું કંઈ કરવું નહીં. એમાં મેં ભૂકંપની વાત લઈ, મને કહે તો 2001માં ભૂકંપ આવેલો, 10 વર્ષ પછી તારે એને કહેવાનું શું જરૂર છે? આ બધું કરવાની જરૂર નહીં, શું છે આપણે, શું જરૂર? આમ બહુ હળવા પ્રેમાળા શબ્દોમાં. પણ મને ખબર છે એમને ભલે નહીં ગમે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યેની એક ગુજરાતની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આપણે અવશ્ય કરવું જ પડે. એટલે આપણે પ્રમુખ સાહેબના ચરણમાં માફી માગી લઈએ કે બાપા, આપને ભલે ન ગમે પણ આપના કાર્યને લોકો યુગો સુધી યાદ કરશે, લોકો યુગો સુધી વિસરી નહીં શકે. કારણ કે આપ અને ગુજરાત, આપ અને ભારત, આપ અને વિશ્વ એ એકમેકના પર્યાય બની ગયા હતા. અને એક એક વ્યક્તિ આપને માટે મહત્ત્વની, એક એક બાળક આપણા માટે મહત્ત્વનું, એક એક વ્યક્તિ, આદિવાસી હોય, ખેડૂત હોય કે પ્રેસિડેન્ટ હોય કે પ્રાઇમ મિનિસ્ટર હોય, એ આપને માટે મહત્ત્વના. પ્રમુખ સ્વામીના જીવનમાં અનેક ચમત્કારો બનેલા છે. અને ઇંગ્લેન્ડના પ્રાઇમ મિનિસ્ટરથી માંડી અને અનેક દેશોના પ્રેસિડેન્ટને પ્રાઇમ મિનિસ્ટર એ ચમત્કારોના સાક્ષી છે. કેનેડાના પ્રેસિડેન્ટ ટ્રુડો, પ્રાઇમ મિનિસ્ટર ટ્રુડો તો જાહેરમાં પ્રસંગ કહેતા. સોલિસિટર જનરલ ઓફ કેનેડા બોબ કેપ્લાન એ સાક્ષી છે કે કયા ચમત્કારમાંથી એ પસાર થયેલા. એમના અનેક ચમત્કારો, આધ્યાત્મિક ચમત્કારો જેની આપણે કોઈ કલ્પના ન કરી શકીએ. એ પ્રમુખ સ્વામીમાં એક પણ ચમત્કાર ક્યારેય કહેવા ન દે, એ દબાય કે આ ચમત્કાર કહેવાની જરૂર જ નથી. એમ બોબ કેપ્લાને ના પડેલી. બોબ કેપ્લાને કહ્યું કે હું મરવાનો હતો, કેન્સર હતું, માત્ર તમારા આશીર્વાદથી હું જીવું છું. બધા પ્રસંગો એ બનાવી દે, દબાવી દે. પણ એમનો આ શતાબ્દીનો અવસર છે એટલે આપણે પ્રમુખ સાહેબને કહ્યું, સ્વામી અમે તો સૌથી મોટો ચમત્કાર એક માનીએ છીએ. આટલું બધું કર્યા પછી આપ માનતા હતા, મેં કાંઈ કર્યું નથી, આનાથી મોટો કોઈ ચમત્કાર ન હોઈ શકે. અને બીજો સૌથી મોટો ચમત્કાર, વ્યક્તિ જાય એટલે એની પાછળના કાર્યો ત્યાં ને ત્યાં પૂરા થઈ જાય. વ્યક્તિ જાય એટલે પૂરું થઈ ગયું. પણ પ્રમુખ સ્વામી મહારાજે મોટા મોટો ચમત્કાર તો એ કર્યો કે એમણે પોતાના ગયા પછી આ કાર્યો યુગો સુધી ચાલુ રહે એવી પરંપરા આપી, એનું ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન કર્યું અને એમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજની ભેટ આપી. એટલે આજે એ કાર્ય અટક્યું નથી, એ જ ગતિએ ચાલુ રહ્યું છે.
તો એવા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને કરોડો વંદન સાથે પુનઃ એમના ચરણોમાં આજના દિવસે આપની ભાવાંજલિ અર્પણ કરીએ. જય સ્વામિનારાયણ.